આ જે બેલી ડાન્સ છે ને સેક્સ્યુઅલી અથવા તો વલ્ગારિટી તરફ જોવામાં આવે છે. અને એક મેં યુટ્યુબની કમેન્ટ્સમાં લાઈક વિડીયો જોતો હતો ત્યારે કમેન્ટ્સમાં પણ વાંચ્યું છે એમ છે કે વલ્ગારિટી તરીકે જોવામાં આવે. દેર ઇઝ હવેના જમાનામાં ઓરિએન્ટલ બેલી ડાન્સ છે, મોડર્ન ઓરિએન્ટલ બેલી ડાન્સ છે, જેમાં એ લોકો કોસ્ટ્યુમ હોય છે કે એ બીટ એક્સપોઝિંગ હોય છે. અગેન કે ભાઈ હું એક્સપોઝિંગ અગર હું પહેરતી હોઉં છું મારું કોસ્ટ્યુમ બી, બટ આઈ એમ સ્ટીલ સ્માઇલિંગ. મારો ઇન્ટેન્શન કોઈને સેક્સ્યુલાઇઝેશન કે કંઈ છે નહીં, પણ મારા સ્ટમક મસલ્સ ને આખું જે બધું હું જે કરતી હોય છે એ તમને અદરવાઇઝ દેખાશે નહીં. ટેનિસ રમવા જાઓ છો, મિની સ્કર્ટ પહેરે છે ને, બરાબર. કે સ્વિમિંગ કરતા હોય છે, તો એનું કોસ્ટ્યુમ છે, એમાં એ લોકો કોઈ સેક્સ્યુલાઇઝ કરવાનું નથી કરી રહ્યા. પણ એક 1980 આજુબાજુથી બોલિવૂડમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે કે વુમનને એક આમ સેક્સ્યુઅલી દેખાડવાનું. સેક્સ્યુલાઇઝેશન જે થઈ ગયું છે, આ ધંધો થઈ ગયો છે. હવે લોકોને વિમેન જો ઓબ્જેક્ટિફાઈ નહીં કરે એમનું વસ્તુ વેચાશે નહીં, ચાલો નહીં મળે ને તો લોકો લેશે નહીં. એટલે જો તમારે વેચવું હશે તો તમારે થોડો મસાલો નાખવો પડશે. તમે જુઓ ને ગરબાને હવે જ્યારે નવરાત્રિ આવે તો ઇટ્સ મોર ઓફ અ ફેશન શો. હા, અહીંયા એક જ સ્ટેપ કરી રહ્યા છે, મારે પોપટિયું કરવું છે, 3 તાળી કરવી છે, આ બધું કરવું છે, એ બધું તો છે જ નહીં. અને કંઈક અલગ જ ચાલી રહ્યું છે જે બધા માટે ઇઝી થઈ જાય ને, વિચ ઇઝ નોટ ધ બ્યુટી ઓફ ગરબા. તો એ જે છે, જો હવે એ ધીરે ધીરે જે જઈ રહી છે, જે એની જે પ્યોરિટી હતી એ જઈ રહી છે. કેમ છો દર્શક મિત્રો? ધ ગુજ્જો ટોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે નુપુર શાહ મેમ, જેમણે બેલી ડાન્સમાં માસ્ટરી કરેલી છે. બેલી ડાન્સ સમજો એક પ્રકારનું આર્ટ ફોર્મ છે. લાઈક આપણે જેવી રીતે ગુજરાતમાં ગરબા ફેમસ છે એવી રીતે ઇજિપ્તમાં બેલી ડાન્સ ફેમસ છે. અને ઇજિપ્તના લોકો ત્યાં બેલી ડાન્સ કરતા હોય છે, લાઈક આપણે ગરબા કરતા હોઈએ છીએ એ રીતે. બેલી ડાન્સ પ્લસ એરલ ડાન્સ, જે હવામાં 30-40 ફૂટ લટકીને ત્યાં ડાન્સ કરવું, તેમાં તેમની માસ્ટરી છે. તેમણે યુરોપના કન્ટ્રીમાં અને બીજા વિદેશમાં ઘણા દેશોમાં આ ફોર્મના ઘણા બધા શો કરેલા છે. તો તેમની પાસેથી જાણીએ કઈ રીતે ડાન્સ કરે છે, કઈ રીતે એમની મૂવમેન્ટ થાય છે, અને એના રિગાર્ડિંગ ઘણા બધા મિસકન્સેપ્ટ્સ જે સમાજમાં છે તો આપણે એ દૂર કરશું. તો આવો ચાલો જોઈએ. કેમ છો? બસ મજામાં, મસ્ત. સૌથી પહેલાં તો આ જે બેલી ડાન્સ અને એરિયલ ડાન્સ છે એમાં તમારી રુચિ કઈ રીતે આવી? નાનપણમાં સ્કૂલ ટાઈમથી જ મને ડાન્સ અને સ્પોર્ટ્સનો બહુ જ શોખ હતો. તો એટલે ડાન્સમાં હું પહેલેથી જ બચપનથી જ ડાન્સ તો હું કરતી જ હતી. અને પછી સ્કૂલમાં એ પછી મને આઈ બીકેમ અ વેરી એથ્લેટિક પર્સન. તો સ્પોર્ટ્સમાં આવી પછી હું રનર હતી, વોલીબોલ રમતી હતી. તો ત્યાંથી મારું બોડી પહેલાંથી જ એકદમ સ્ટ્રોંગ હતું. એથ્લેટિક બોડી હતું. અને ડાન્સરની ગ્રેસ હતી, કેમ કે મને ડાન્સ ગમતો જ હતો. તો એવી રીતે મને એનો શોખ હતો. ભારતમાં ઘણા બધા ડાન્સ છે, જેમ કે આપણે ભરતનાટ્યમ લઈ લઈએ, આપણે ગુજરાતીમાં છે તો ગુજરાત ગરબા છે, એવા અલગ અલગ પ્રાદેશિક વિસ્તારમાં અલગ અલગ ડાન્સ ફોર્મ છે. તો તમને પર્ટિક્યુલર બેલી કે એરિયલ ડાન્સ એની ઉપર જ કેમ ઇન્ટરેસ્ટ જાગ્યો? કેમ કે તમને એમ ના થયું કે ભારતમાં છે એ આર્ટ ફોર્મ શીખવું? ના, એવું એટલે ડાન્સ મને બધા જ ગમતા હતા. એવું નહોતું કે મેં બિફોર આઈ ગોટ ઇન ટુ બેલી ડાન્સ મેં ભરતનાટ્યમ કર્યું હતું. મેં 2 વર્ષ ભરતનાટ્યમ કર્યું. એ પછી મેં કથક બી કર્યું થોડું ટાઈમ. અને એ ડ્યુરિંગ દેટ ટાઈમ એ વખતે હિપહોપ નવું ઇન્ટ્રોડ્યુસ હતું ઇન્ડિયામાં, તો હિપહોપમાં બી મેં કર્યું. એટલે ઇન્ટરેસ્ટ બધામાં હતો, એવું નહોતું. પણ સમહાઉ જ્યારે હું 8th સ્ટાન્ડર્ડમાં હતી તો દેટ વોઝ ધ ટાઈમ ધ ફર્સ્ટ ટાઈમ આઈ વોચ્ડ શકીરાનું હિપ્સ ડોન્ટ લાય વિડીયો. તો જે મને ઘણું ગમ્યું. અને એની જે મૂવમેન્ટ કર્યા હતા, ઇટ ફેલ્ટ લાઈક આઈ નો ધીસ. કે એટલે ખબર મારા બોડીને એવું લાગ્યું કે હું આવા મૂવમેન્ટ્સ કરી શકું. ઇટ્સ નથિંગ ન્યૂ ઓર સમથિંગ સરપ્રાઇઝિંગ ફોર માય બોડી. તો મેં વિચાર્યું કે આ હું કરી શકીશ. અને એ પછી જ હું એવી રીતે મૂવમેન્ટ્સ કોપી કરવા લાગી. હું મૂવમેન્ટ્સ જાતે જ લાઈક
બાળકો ટીવીમાં જોઈને કોપી કરે એ હા, રીતે. બાળકો જેવી રીતે ટીવીમાં જોઈને કોપી કરે સેમ. તો હું MTV વખતે આવતું હતું, એટલે એ વખતે ચેનલ એટલું નથી, પણ જ્યારે બી ચેનલ હતા આઈ વુડ ટ્રાય ટુ સ્પોટ દેટ વિડીયો. તો એ વખતે તો યુટ્યુબ કે એવું એટલું વધારે હતું નહીં, તો આઈ વુડ ટ્રાય કે હું ટીવી પર એવું કંઈક બેલી ડાન્સનું કંઈક વિડીયો, શકીરાનો વિડીયો સ્પોટ કરું. તો એવી રીતે પછી હું જાતે એકવાર એ મગજમાં બેસી ગયું કે આ મુવમેન્ટ છે. વધારે તો બહાર હું વિડીયોઝ જોઈ ના શકી એના, 1-2 વાર જોઈએ, પણ એ મારા મગજમાં બેસી ગયું કે આવા મૂવમેન્ટ્સ હોય. તે મારા બોડીમાં આવી જ ગયું, નેચરલી મૂવમેન્ટ્સ આવવા લાગ્યા હતા. આપણે અને એરિયલ, એટલે જેમ કે એરિયલની વાત હતી, તો એરિયલ એ ઘણા ટાઈમ પછી મેં શીખવાનું ચાલુ કર્યું. મેં વિચાર્યું કે હું બેલી ડાન્સમાં આવી ગઈ પછી મેં વિચાર્યું કે મારે ફ્લેક્સિબિલિટી હજી વધારે જોઈએ છે, તો મેં જિમ્નાસ્ટિક્સ જોઈન કર્યા હતા. અને પછી મને થયું કે મારું બોડી ઘણું સ્ટ્રોંગ છે, તો મને વિચાર થયો કે જિમ્નાસ્ટિક સેમ વસ્તુ હવે હું હવામાં કરી શકું, એટલે ટ્રાય કરી શકું. એટલે એરિયલ ડાન્સ અને બેલી ડાન્સ એ બંને અલગ અલગ છે, તો બંનેમાં ડિફરન્સ શું છે? એરિયલ ડાન્સ એવી રીતે છે કે એરિયલ ડાન્સ તમે હાઇટ પર કરો, હા, એટ અ ગુડ હાઇટ. એટલે જનરલી આ ઇન્ટરનેશનલ હાઇટ પર હોય તો 30 ફીટથી ચાલુ થાય. 30 ફીટ ઉપરથી? હા, 25 થી 30 ફૂટને મિનિમમ હોય, ત્યાંથી ચાલુ થાય. અને સો દેર ઇઝ લાઈક પીપલ કન્ફ્યુઝ એરિયલ યોગા એન્ડ એરિયલ આર્ટ્સ વિથ ઈચ અધર. એટલે એરિયલ યોગા ઇઝ ડિફરન્ટ. એરિયલ યોગા તમે સીલિંગ લેવલ પર કરો અને હેમકથી કરો એરિયલ, જેમાં નોર્મલ પોઝિસ કર્યા. એરિયલ આર્ટ્સ એટલે જે હું કરું છું એ હવામાં તમે લિટરલી બધા જિમ્નાસ્ટિક્સ કરી રહ્યા છો, કોઈ હાર્નેસ, કોઈ સેફટી ના આવે એમાં. અને એમાં બધા જે પોઝિસ ને બધું થતું હોય છે, દેટ ઇઝ નોવેર રિલેટેડ ટુ યોગા. એટલે એરિયલ યોગા ઇઝ સમથિંગ કે એક નવો કોન્સેપ્ટ છે કે જે તમને સપોર્ટ આખું સીલિંગ લેવલ, બહુ ઓછી હાઇટ પર સીલિંગ લેવલ પર રહે છે, બેઝિક્સ. એટલે જેને એરિયલ આર્ટ્સ અને એરિયલ યોગાનું કોઈ લેવા દેવા નથી. સો એરિયલ યોગા ઇઝ ડિફરન્ટ. હા, એરિયલ યોગા ઇઝ ડિફરન્ટ, એરિયલ આર્ટ્સ ઇઝ ડિફરન્ટ. ઓનલી નેમ મેચ થાય છે. હા, નેમ મેચ થાય છે એરિયલ. હા, પણ એ કોન્સેપ્ટ એ જ હતો કે લોકો હવે આટલું ડિફિકલ્ટ હવામાં ના કરી શકે, તો થોડુંક નાના લેવલ, બેઝિક લેવલ પર, અને પછી એને એરિયલ યોગાનું નામ આપ્યું. ઇટ્સ અ બિઝનેસ આઈડિયા કે આવું કરી શકાય, વિચ વિલ બી ઇઝી ફોર પીપલ. લાઈક અત્યારે આપણા તો યોગ કહેતા, યોગ, અને અત્યારે જે સેમ કોન્સેપ્ટ વેસ્ટમાં યોગા કરીને લાખો રૂપિયા કમાય છે. એક્ઝેક્ટલી. કોમર્શિયલ. હા, તો યોગાવાળા એ જ કહે છે કે યોગા, તમે જ્યારે યોગ કરો તો દેટ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ એરિયલ યોગા. સો ડુ નોટ કમ્પેર યોગા એન્ડ એરિયલ યોગા. Same way, do not compare aerial arts and aerial yoga. Aerial yoga is altogether a different thing, which is coming from aerial. જે મેઇન એરિયલ છે જે અમે લોકો કરીએ છીએ, જે હાઇટ પર અમે કરીએ છીએ હમણાં, એટલે અમે લોકો આ સ્ટેડિયમ, આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે આ બધા સ્ટેડિયમમાં અમે રિસેન્ટલી કર્યું હતું. હમણાં ખેલ મહાકુંભની ઓપનિંગ હતી, જ્યારે PM સર આવ્યા હતા ત્યારે એન્ટ્રીમાં અમે કર્યું હતું, વિચ વોઝ એટ ધ હાઇટ ઓફ 40 ફીટ, જેમાં કોઈ એમાં હાર્નેસ કે કંઈ ના, કોઈ સેફટી ના હોય. એ તમે સેફટી વગર. ઇન્જરી ના થાય? ઇન્જરી થાય ને, બિલકુલ થાય. તમને થયેલી છે ક્યારે ઇન્જરી? હા, ઇન્જરી તો સારી એવી થઈ છે. એટલે થોડું લેટર પાર્ટમાં આવ્યું લાઈફમાં કે એકવાર હું એરિયલ કરતાં પડી ગઈ. પછી રિકવરી પછી પણ એ જ મુવમેન્ટ રહે કે? એટલે એમાં શું થાય કે હું એરિયલ 15 ફીટના હાઇટ પરથી પડી ગઈ. તો એટલે 15 ફીટ બી ઘણી, જનરલી સીલિંગ લેવલથી બી ઉપર, અને ઊંધી પડી હું. તો એ પડી જ્યારે તો મારું શોલ્ડર જતું રહ્યું હતું, કોલર બોન, અને ક્રેક્સ આવ્યા હતા, બોડી રાઈટ સાઈડનું બોડી ટ્રોમામાં જતું રહ્યું હતું, અને ફ્રેક્ચર થઈ ગયા હતા. આ બધા 3 કકડા થઈ ગયા હતા કોલર બોનના. તો એટલે એવું થયું હતું. અને પછી ડૉક્ટરે કીધું કે ઘણી ટાઈમ લાગશે અને રિકવરી આવતા, અને પાછું મારે જે કરવું છે એ કરતા. એટલે ધીસ હેપન્ડ ઇન બોમ્બે, કેમ કે હું પહેલાં બોમ્બે જ રહેતી હતી. તો બોમ્બેથી પછી કીધું કે જો તમારે આ પાછું કરવું હોય એરિયલ, તો તમારે સર્જરી કરાવવી પડશે, નોર્મલી ઠીક નહીં થાય. એટલે પછી એની સર્જરી માટે મારા પેરેન્ટ્સ, ફેમિલી અમદાવાદમાં હતું, તો પછી મમ્મી પપ્પા બોમ્બે આવ્યા અને મને બોમ્બે હિન્દુજામાં એડમિટેડ હતી. તો ત્યાંથી પછી મને અહીંયા સર્જરી માટે લાગે કે સર્જરી લોંગ પ્રોસેસ હતી, તો ફોર દેટ મારા પેરેન્ટ્સની જરૂર હતી જ મને અહીંયા. તો એટલે એ પછી લોકો અહીંયા લાવ્યા અને મારે અહીંયા ટ્રીટમેન્ટ થઈ હતી અમદાવાદમાં. ઓકે, બેલીની વાત કરીએ તો બેલી આર્ટ ફોર્મ મેઇન કયા દેશનું છે, અને
એ કેટલા વર્ષ જૂનું છે? બેલી ડાન્સ જ્યાં સુધી મને આઈડિયા છે, જેમ કે આપણે ગુજરાતમાં ગરબા છે તો તમને કોઈ પૂછે કે ગુજરાતમાં ગરબા કેટલું જૂનું છે, આપણને આવડે છે? જ્યારથી આપણું અસ્તિત્વ છે ત્યારથી ગરબા છે, ગુજરાતનું જ્યારથી અસ્તિત્વ છે. સેમ વે એટલે ધીસ ઇઝ એન ઇજિપ્શિયન આર્ટ ફોર્મ અને ઇજિપ્તમાં આને રક્ષરકી રીતે પ્રખ્યાત છે. અને બેલી ડાન્સ ઇઝ એન ઇંગ્લિશ ટર્મ તો જે બ્રિટિશર્સે કોઈન કરી છે, અચ્છા. ઇજિપ્તમાં નથી થઈ એ કોઈન. એટલે જેમ કે આપણે જ્યારે ભારત પહેલાં અલગ હતું, બ્રિટિશર્સે રૂલ કર્યું, ઇન્ડિયા નામ થઈ ગયું, એટલે આપણે જે ભારતને જાણીએ છીએ ને એ ભારત અલગ હતું. પ્રાચીન ભારત એ અલગ હતું અને એકદમ શુદ્ધ હતું, પ્યોર હતું, કોઈ મોડર્નાઇઝેશન ને કંઈ નહોતું, જેની બહુ જ વેલ્યુ હતી. હવે ઇન્ડિયામાં જ્યારે આપણે અત્યારે ના મોડર્ન થઈ શકીએ છીએ ના આપણે એકદમ જૂના બી રહી શકીએ છીએ. ઇન્ડિયામાં અત્યારે હવે આપણે વી હેવ સ્ટાર્ટેડ ગોઈંગ બેક ટુ અવર રૂટ્સ, પણ હવે આપણે વચ્ચે છે, ના એકદમ મોડર્ન બી છે ના આપણે તો અને ઇન્ડિયા નામ છે. તો ઇન્ડિયામાં ડિફરન્સ છે ભારત અને ઇન્ડિયા, કેમ કે ઇન્ડિયા હવે ચેન્જ થઈ રહ્યું છે ઘણા ટાઈમથી, હવે ચેન્જ કેમ કે આપણે આપણા રૂટ્સથી બેક ટુ મેનિપ્યુલેટ થઈ ગયા છે, આવી ગયા છે દૂર. સેમ વે ઇજિપ્તમાં બ્રિટિશર્સે રૂલ કર્યું હતું, ગ્લોબલાઇઝેશન, કમર્શિયલાઇઝેશન, મોડર્નાઇઝેશન, એના લીધે અને બ્રિટિશે રૂલ કર્યું હતું, એના લીધે રક્ષરકી ઇઝ ધ ડાન્સ ફોર્મ દેટ ઇજિપ્ત ડઝ. રક્ષરકી RAQSSHARQI. સો રક્ષરકી એ ડાન્સ ફોર્મ છે જે ઇજિપ્તમાં એ મુવમેન્ટ્સ જે કરે છે, જે સ્ટમક મસલ્સથી કરે છે, એને રક્ષરકી કહે છે. બ્રિટિશર્સે આવ્યું અને એ લોકો આવ્યા અને મેનિપ્યુલેટ કર્યું, એમને બેલી ડાન્સ વર્ડ આપ્યો, કેમ કે અગેન એ લોકોને જેમ ભારત બોલતા નહોતું આવડતું તો એ લોકોએ ઇન્ડિયા નામ છે, વિશાખાપટ્ટનમ ને વાઇઝેક કરી દીધું, કેમ કે વિશાખાપટ્ટનમ બોલતા નહોતું આવડતું. હા એક્ઝેક્ટલી, સેમ. તો એવી રીતે એ લોકોએ રક્ષરકી પ્રનન્સ નહોતા કરી શકતા, તો દે ચેન્જ ઇટ ટુ બેલી ડાન્સ, કેમ કે બેલી સ્ટમકથી થાય છે તો બેલી ડાન્સ એમ કરીને. તો હવે એ જ વસ્તુ કે રક્ષરકી જે પ્યોર જે બેલી ડાન્સ રક્ષરકી છે, જે ઇજિપ્શિયન આર્ટ ફોર્મ છે, દેટ ઇઝ ડિફરન્ટ. બેલી ડાન્સ જે આજે દુનિયામાં ફેમસ છે, જેમ કે આજે ઇન્ડિયા ફેમસ છે, ભારત ફેમસ નથી ને, સેમ બેલી ડાન્સ ફેમસ છે, રક્ષરકી નથી, પણ પ્યોર રક્ષરકીનું મહત્વ વધારે છે બેલી ડાન્સ કરતાં. એક એવું છે કે નામ ફેરવો, નામ ચેન્જ કરવો, ત્યારબાદ એનું એક જે મૂળ સ્વરૂપ હોય એ પણ બદલાઈ જાય છે. એક્ઝેક્ટલી, બરાબર છે. એટલે આનું એ રૂટ્સથી ચેન્જ થઈ ગયું, રૂટ્સથી આખું વિખરાઈ ગયું. યસ, આખું એ ડ્રિફ્ટ થઈ ગયું. જેમ તમે કીધું કે મને નાનપણથી જ બેલી ડાન્સમાં અને આ ડાન્સમાં ઇન્ટરેસ્ટ હતો, પણ આપણે જોવા જઈએ તો પેરેન્ટ્સ છે એને ફર્સ્ટ પ્રાયોરિટી હોય સ્ટડી કરે અને જોબ કરે, લાઈક સ્પોર્ટ્સ છે, પછી આ ડાન્સ છે, એને એક સાઈડમાં જોવો અને પેશન તરીકે જો કે આ શોખ છે એટલે થોડી વાર ભલે કરી લે, એઝ અ કરિયર નથી જોતા. તો તમે તમારા પેરેન્ટ્સને કન્વિન્સ કઈ રીતે કર્યા? કન્વિન્સ કરવાની વસ્તુ જ નથી. પહેલાંથી હું સ્કૂલમાં ભણવામાં સારી જ નથી, લાઈક આઈ હેવ ઓલવેઝ ફેલ્ડ ઇન ઓલ ધ સ્ટાન્ડર્ડ્સ. એટલે મને હું 6th બી હતી તો 6thની એક્ઝામમાં બી હું 7thમાં તો મને ધક્કો મારીને પાસિંગ ગ્રેસ માર્ક્સથી પાછી દયા કરીને મને આગળ જવા દીધી 7thમાં. તો આઈ વોઝ નેવર ગુડ ઇન સ્ટડીઝ. તો મારા મમ્મી પપ્પાને હતું જ ખબર હતી કે હું સ્ટડીઝમાં કંઈ કરી નહીં શકું. તો 10thમાં 12thમાં પણ લેટર ઇન લાઈફ, કેમ કે મને પછી થોડુંક રિયલાઇઝ થયું કે મારે ભણવું જોઈએ ને એવી રીતે. તો 10thમાં તો મને બહુ નોર્મલ 60 સમથિંગ પર્સન્ટેજ આવ્યા. 12thમાં આઈ સ્કોર્ડ સમથિંગ 78-80 કર્યા, કેમ કે એ વખતે પપ્પાને એવું હતું કે હું ભણું અને કરવું જોઈએ, તો મેં વિચાર્યું ચાલો હું ભણી લઉં. તો મેં પછી ભણ્યું અને થ્રુ વિચ આઈ ગોટ એડમિશન ઇન અ વેરી ગુડ કોલેજ. મને સારી કોલેજમાં એડમિશન, એન્ટ્રન્સ એક્ઝામ આપી અને સારી કોલેજમાં એડમિશન મળેલું. અને તો પપ્પાએ ત્યાં એક જ મને શરત મૂકી કે ઇઝ માય પેરેન્ટ્સ ન્યૂ કે હું ડાન્સમાં તો કંઈ કરી, આઈ મીન ભણવામાં તો વધારે ગમે તેટલું એ તો મારીને કરે છે કે ભણવામાં તો હું કરી નહીં શકું. તો મને પપ્પાએ એટલું જ કીધું કે જો તારે જે કરવું હોય તો અલાઉડ છે, પણ કોલેજમાં સારી ડિગ્રી લઈ આવ અને સારા માર્ક્સ, લાસ્ટ એક્ઝામમાં સારા માર્ક્સ આવવા જોઈએ, પછી સારી ડિગ્રી અને વિથ ગુડ માર્ક્સ હોવા જોઈએ, પછી તારે જે કરવું હોય તું કર, પછી અમે તને નહીં રોકીએ. તો પણ એ વખતે બિકોઝ હું સ્ટડીઝમાં સારી થઈ ગઈ, તો એ પછી એ વખતે મમ્મી અને પપ્પાને એવું હતું કે હું
CA કરું કે મમ્મીને એવું હતું કે મમ્મી પપ્પા બંને બેંકમાં હતા તો મમ્મીને એવું હતું કે બેંક એ તો મને બેંકની જોબ આપવા માટે પેલું એક્ઝામ પેપરને બધું ઇન્ટરેસ્ટ લઈએ કે તું બેંકમાં આવી જા બેંકનું કર. પણ સમવેર પપ્પાને એવું હતું કે પપ્પાને ખબર હતી કે હું એટલે કોઈ જોબ નહીં કરી શકું, ઇન્ટરેસ્ટ નહીં કરી શકું અને હું પોતાનું જ પપ્પાને એવું હતું કે પોતાનું જ કંઈક કરી શકશે, એ જોબ નહીં કરી શકે. અને મને બી હતું જ કે હું નહીં કરી શકું. તો એટલે પછી મેં કોલેજમાં સારા માર્ક્સ લઈ અને ડિગ્રી સારી મળી ગઈ. તો પછી પપ્પાનો કોઈ સે હતો નહીં. પછી પપ્પાએ કીધું હવે તારે જે કરવું હોય કર. પછી હું ધ મોમેન્ટ આઈ ગોટ ડન વિથ માય ફાઇનલ્સ ઇન માય કોલેજ, રાઇટ આફ્ટર 4 days હું નીકળી ગઈ, પુણે શિફ્ટ થઈ ગઈ કેમ કે મારે બેલી ડાન્સમાં ટ્રેનિંગ લેવી હતી અને મેં બધું રિસર્ચ કરીને રાખ્યું હતું કે મારે શું કરવું છે. હા, એટલે હું રેડી જ હતી. પેશન ફોલો કરવા માટે તમે રેડી હતા? હા, હું રેડી જ. એટલે મારે ટાઈમ વેસ્ટ બી નહોતો કર્યો કે કોલેજ પછી હું એક બેસીને વિચારું કે હવે શું કરીએ. મેં ઘણા પહેલાંથી મારું પ્રિપેરેશન હતું. મેં વિચારી લીધું હતું કે જે દિવસે 12th મે મારી એક્ઝામ પતી, 16th મે આઈ વોઝ ઇન પુણે. 16th મે સવારે પુણે હતી. મેં વિચાર્યું કે હું કોઈ જ ટાઈમ વેસ્ટ નથી કરવાની આવે કેમ કે બહુ થઈ ગયું. કયા યરની વાત છે? ધીસ વોઝ ઇન 2015. ઓકે, 15. હા. કયા સબ્જેક્ટમાં તમે ડિગ્રી લીધેલી છે? મેં ઇકોનોમિક્સમાં BA ઓનર્સ ઇન ઇકોનોમિક્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તમને જોબ સારી મળે? હા, કેમ કે મેં માર્ક્સ બી સારા લાવી હતી પણ જોબ કરવી નથી. અને જોબ ઓફકોર્સ એ તો સારું હતું જ, એક કોન્ફિડન્સ તો બિલ્ડ થઈ જ ગયો હતો મારા પર. એટલે જે લોકો આ જોતા હશે તમારું શો, એ લોકોને ઓલવેઝ કહીશ કે એવું નથી કે ભણો નહીં કે તો ચાલે ને આગળ કરી શકો, પણ એ જે ડિગ્રીએ મને જે કોન્ફિડન્સ આપ્યો હતો એને મને ઘણી હેલ્પ કરી હતી. ઓફકોર્સ મને હતું કે મારે આમાં તો કંઈ કરવું નથી, પણ એક કોન્ફિડન્સ હોય ને જે બિલ્ડ થાય. મને ખબર હતી કે આ ડિગ્રીનું કંઈ કરવાનું નથી, પણ એ કોન્ફિડન્સ જે બિલ્ડ કરે ને એ અલગ વસ્તુ છે. તો આઈ વિલ ઓલવેઝ સે કે એક ડિગ્રી કે કંઈક ભણવા, તમે જે બી તમે પેશન ફોલો કરો જ, બિલકુલ કરો, પણ એક ડિગ્રી આઈ હેવ ઓલવેઝ બીન અ ફેલિયર. પણ આઈ વિલ ઓલવેઝ સે કે ડિગ્રીનું જે મહત્ત્વ છે એ ખાલી કોન્ફિડન્સ જે તમને બિલ્ડ કરશે ને એનું બહુ જ મહત્ત્વ છે. પણ આમ એક જુઓ તો કે કોલેજ લાઈફ અલગ હોય, ત્યાં જાઓ ફ્રેન્ડ્સ બને અને ઘણી બધી વસ્તુઓ જાણવા મળે નવી નવી, તો એ માટે પણ ડિગ્રી કરવી જોઈએ. ડિગ્રી બિલકુલ કરવી જોઈએ. આઈ વિલ ઓલવેઝ સે કે ભણવામાં તમે એક ભણવાનું છે એ તમારું કોન્ફિડન્સ બિલ્ડ કરે છે, એ કરવું જ જોઈએ. આઈ નો ફોર અ ફેક્ટ કે જ્યારે મારે બેલી ડાન્સ એટલે મેં વિચાર્યું કે હું ચલો આ નહીં કરું, ડિગ્રીમાં મારે ભણવું તો નથી જ કે મેં એ જ વિચાર્યું હતું કે પોતાને પૂછ્યું કે ભાઈ નુપુર તારે 50 વર્ષે ત્યારે 50 વર્ષની ત્યારે આ ઇકોનોમિક્સ ને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું કંઈ કામ કરવું ગમશે તને? હાથ પેપર ને પેન લેવું ગમશે? ચોખ્ખું ના આવ્યું કે ના, આ તો વસ્તુ નહીં થાય. બીજું પૂછ્યું કે તને ડાન્સ ગમશે? મારા મગજમાં હતું કે હા, ડાન્સ તો હું કરીશ. એટલે આપણે પોતાથી વાત કરીએ ને તો મને હતું કે 50 વર્ષની જ્યારે થવું કે 60 વર્ષની, મારે ક્યારેય રિટાયર નથી થવું મારા કામથી. હું મરતા દમ તક જો એક વસ્તુ કરી શકું એવી વસ્તુ મારે કરવી હશે આખી જિંદગી. આપણે લગ્ન કરવા માટે એક જોઈએ ને કે એક પાર્ટનર કે તમારે છેક સુધી કોની સાથે રહેવું છે એ ચૂઝ કરો. એવી રીતે મારો પાર્ટનર હતો કે મારે મરતા દમ સુધી મારે ડાન્સ કે મારે આર્ટ ફિલ્ડમાં જ રહેવું છે ને એની સાથે હું મરી શકીશ અને જીવી શકીશ. એટલે મેં વિચારી લીધું કે હું આમ જ જઈશ. ઓકે, તમે એમ કીધું કે 50 વર્ષ સુધી હું ડાન્સ આ ફિલ્ડમાં મારે આ ફિલ્ડમાં જ રહેવું છે, પણ આપણે એમ થાય કે અમુક ઉંમર થાય એટલે 35, 36 કે 40 વર્ષ હોય ને એટલે પછી કમરના દુખાવા થાય, ગોઠણના દુખાવા થાય, તો એ આર્ટ ફોર્મમાં જેમ કે તમે ડાન્સમાં છો તો એમાં એ બાધા ન આવે? ના આવે, કેમ કે કમરના પ્રોબ્લેમ ને સાંધાના પ્રોબ્લેમ ક્યારે થાય? જ્યારે તમે એક્ટિવ ના હો. પણ જો તમે એક્ટિવ હો, તમે ફિઝિકલી એક્ટિવ હો અને તમારું ખાવાનું ડિસિપ્લિન હોય તો આ બધું તો ક્યારે આવે છે. ઇનફેક્ટ આ કમરના દુખાવને ની ઇશ્યુઝ ને જોઈન્ટ પ્રોબ્લેમ્સ તમે જે કહો છો એ જનરલી ક્યારે થાય? જ્યારે તમે ફિઝિકલી એક્ટિવ ના અને અનશન ગમે તે તમે ખાવાનું ખાતા હોય. મારું ફિલ્ડ એટલું જ સારું છે, થેન્ક ગોડ મારું ફિલ્ડ એટલું સારું છે. ધ સેકન્ડ રીઝન વાય આઈ વોન્ટેડ ટુ ગેટ ઇન ટુ ધીસ આર્ટ ફોર્મ ઇઝ કે મારે હતું જ કે આ એવી એવી એક્ટિવિટી છે જે મને હેલ્ધી બી રાખશે, જે મને મેન્ટલી ખુશ રાખશે, કેમ કે હું જે ગમી રહી છે મેન્ટલી ખુશ રાખશે કેમ કે મારું પેશન છે, મને ખુશ રાખવાનું છે, અને મને ફિઝિકલી બી ખુશ રાખશે. મને ફિઝિકલી કોઈ ઇશ્યુઝ નહીં આવે કેમ કે હું આટલું બધું ટ્રેન કરતી હોઉં મારું અને આ ફિલ્ડમાં એટલે
હું જનરલી કોઈ બી ડિસિપ્લિન થઈ જ જાય કે હું બહારનું ખાવાનું જરાય નથી ખાતી, કે હું ડિસિપ્લિન જ છું કે આટલા ટાઈમે આ વસ્તુ મારી ટ્રેનિંગ હોય, આ ટાઈમે આ હોય, તો એ ડિસિપ્લિન નેચરલી આવી જાય. અને એટ અ વેરી યંગ એજ હું બહુ જ ડિસિપ્લિન થઈ ગઈ. લાઈક હું આઈ હેવ ઓલવેઝ બીન અ ડિસિપ્લિન ચાઇલ્ડ. સ્ટાર્ટિંગ છે. હા, એટલે ડિસિપ્લિન એઝ એન, હા હું ફેલિયર હતી એ વસ્તુ અલગ છે કે હું ફેલ થતી હતી, ભણતી નથી ક્યારે, કોઈને સાંભળવાની નહીં. એને પણ જે ફેલર ના કહેવાય ને. હા, પણ એ બેક દેન એ ટાઈમમાં તો મને તો ફેલિયર જ કહેતા હતા, તો મેં માની લીધું હા સારું. પણ હા, એ ડિસિપ્લિન, જેમ કે હવે મને જે આ વસ્તુ કરવી છે, તો એ જે આ વસ્તુ મને ગમે છે એના માટે હું બધું જ કરીશ ટુ મેક શ્યોર દેટ આઈ ડુ ઇટ. એટલે ડિસિપ્લિન છે ને નેચરલી મારામાં આવી ગયું કે જૂનું ન હોય ને કે ના આ તો મારે કરવાનું જ છે, તો એના માટે હવે ડિસિપ્લિન થવાનું છે, આ ખાવાનું છોડી દેવાનું છે, મારે રોજ સવારે ઉઠીને આ કરવાનું છે, તો હું કરીશ કેમ કે મને આ વસ્તુ કરવી છે. એટલે એને મને બહુ જ ડિસિપ્લિન કરી નાખી. તો મારું જનરલી જે બી બધા જોતા હશે શો, એને એવું જ કહેવું હશે કે કોઈ બી ફિઝિકલ એક્ટિવિટીને તમે છે ને મરતા દમ સુધી પકડી રાખો તો તમને ક્યારેય જોઈન્ટ ઇશ્યુઝ ને કોઈ બી ઇશ્યુઝ નહીં થાય. અને ફિઝિકલ એક્ટિવિટી વિલ ઓલવેઝ કીપ યુ મેન્ટલી હેપી. એટલે ફિઝિકલી તો જો તમે ફિઝિકલી ખુશ હશો તો તમે મેન્ટલી બી, જો શરીર કામ નહીં કરતું હોય ને તો તમે મેન્ટલી ખરાબ થઈ જશો. અને મેન્ટલી ખુશ રહેવું હોય તો ફિઝિકલ કરો, એટલે બંને ક્રોસ છે. ઓલો કહેવાય ને કે બીમારી આવે એટલે સૌથી પહેલાં માઇન્ડને દિમાગને એક્ઝેક્ટલી, એટલે તમારે ફિઝિકલ એક્ટિવિટી એ મેન્ટલી અને ફિઝિકલી બંને ખુશ રાખે છે. તમે જેમ મેં ડાન્સ જોયા છે બેલી ડાન્સમાં, એમાં જે પ્રમાણે બોડીનું મતલબ સ્ટ્રક્ચર જોઈએ, લાઈક એટલી મૂવમેન્ટ કરવા માટે જે લચીલાપણું જોઈએ બોડીમાં, એ કેનાથી અચીવ થઈ શકે? સો જેમ કે હવે ક્લાસમાં મારી પાસે સ્ટુડન્ટ્સ આવે, મારી ઇન્સ્ટિટ્યૂટ છે તો મારા ઇન્સ્ટિટ્યૂટ પર જે બી સ્ટુડન્ટ્સ આવે તો બધાનો પહેલો ક્વેશ્ચન, કોઈ બી નવું માણસ આવે પહેલો ક્વેશ્ચન એ જ પૂછે કે હું આ કરી શકીશ. અને પહેલો જ ક્વેશ્ચન છે કે હા તમે કરી શકશો. સિમ્પલેસ્ટ થિંગ કે તમે જ્યારે કોઈક વસ્તુ કરવી હોય તો તમે કરી જ શકો. એ પોસિબલ છે નહીં કે તમારે નથી કરવી, તમારે બસ કરવું છે ને, તો બાકી અમારું કામ છે કેવી રીતે કરાવું. એટલે જે તમે ફ્લેક્સિબિલિટીની વાત કરો છો, એ અમે લોકો ટ્રેનિંગ જ એવી રીતે આપીએ કે એ નેચરલી આવી જ જાય. એટલે એવું નથી કે બેલી ડાન્સ માટે તમારે સર્ટન બોડી ટાઈપ જોઈએ કે ના, કે પહેલાં ડાન્સ મેં નથી કરેલો અને હવે હું સીધું બેલી ડાન્સ કરું આટલું ડિફિકલ્ટ છે, એવું નથી. તમે જિંદગીમાં બી ક્યારે બેલી ડાન્સ ના કર્યો હોય કે ક્યારે એરિયલ આર્ટ્સ ના કર્યું હોય, તમે તો બી કરી શકો. એજ શું છે, તમારી સાઇઝ શું છે, એ ડઝન્ટ મેટર. કેમ કે એ બધું છે ને, જેમ કે તમારા મસલ્સથી કામ છે, ટેકનિક્સથી કામ કરીએ છીએ. તો જો તમે બોડીને સમજો, ટેકનિકલી રાઇટ કરો તો ઇમ્પોસિબલ છે કે આવડે નહીં. આજે અત્યારે મારા ઇન્સ્ટિટ્યૂટ પર બધા જ સાઇઝ 54, 64, 78, 7-year-old ગર્લ, તમે જો મારા એરિયલ બેલીના ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબ પેજ પર જશો, હા બધા જ એજ ગ્રુપ, અને પતલું, જાડું, મીડિયમ સાઇઝ, બધા જ, ઇવન મેન બેલી ડાન્સ, બધા જ લોકો બેલી ડાન્સ સરસ રીતે કરી રહ્યા છે. અને એવું નથી, એટલે એવું જરા બી નથી કે આ ના કરી શકે. એટલે એ જે તમે કહો છો ફ્લેક્સિબિલિટી આવવાની, એ ફ્લેક્સિબિલિટી નેચરલી આવી જ જાય છે, કેમ કે ટ્રેનિંગ જ એવી રીતે મળે તમને. જે અમારું જે ટેકનિક્સ હોય કે શ્વાસથી જે અમે લોકો ટેકનિક્સ કરતા હોઈએ, જે સ્ટમક મસલ્સથી અમે જો કરતા હોય, એ તમે ટેકનિકલી રાઇટ કરો એટલે બસ ઇઝીલી આવી જ જાય. એવું બની જ ના શકે કે ના આવી શકે. આજ સુધી એવું થયું જ નથી કે કોઈકને શીખવાડ્યું અને બેલી ડાન્સ ના આવડ્યું. પણ બધાનો ક્વેશ્ચન, કેમ કે દેખાવામાં બહુ ડિફિકલ્ટ, જોતા જ હાર્ડ લાગે, રાઈટ, કે આ મુવમેન્ટ કરવી જ કઈ રીતે એમ. રાઈટ, હા, એ બધાને એવું જ હોય છે. બધાનો પહેલો ક્વેશ્ચન એ છે કે મેં તો ક્યારે નથી કર્યું, હું કરી શકીશ? હા, બિલકુલ કરી શકશો, બિલકુલ કરી શકશો. અચ્છા, મતલબ એવું ગભરાવાની કોઈને જરૂર નથી કે નહીં થાય આપણીથી, નહીં થાય એવું ઇમ્પોસિબલ છે. આજ સુધી અમે નથી જોયું કે અમને કોઈને શીખવાડ્યું ને ના થયું. ઇમ્પોસિબલ છે, થઈ જ ના શકે. જો તમે ટેકનિકલી જે મસલ્સ જેવી રીતે ઇન્સ્ટ્રક્શન આપી રીતે કરશો, એ ઓન પોઈન્ટ બરાબર થશે. અને મેં એક વસ્તુ નોટ કરી કે બેલી ડાન્સમાં મેં જ્યાં સુધી સર્ચ કર્યું યુટ્યુબ ઉપર, ત્યાં સુધી ફિમેલના જ તે વિડીયો આવ્યા હતા. કોઈ મેલ શીખે છે આ બેલી ડાન્સ? બિલકુલ. મેલ, ઇન ફેક્ટ ઇન્ટરનેશનલ મેલ બેલી ડાન્સ આર્ટિસ્ટ આર મોર ફેમસ દેન ફિમેલ બેલી ડાન્સ આર્ટિસ્ટ. અને મારા જે ઇન્ટરનેશનલ, જેમને હું ઇજિપ્તમાં શીખી છું બેલી ડાન્સ, તો મારા જે ટીચર્સ છે એ બધા મેલ છે. અચ્છા, તમને શીખવાડવા? હા, જેમની પાસે તે, અને મારા ફેવરેટ બેલી ડાન્સર્સ બી બધા મેલ છે. તો એક કહેવાય ને તો ઓલું છે કે ફિમેલ જ બેલી ડાન્સ હોય, મેલ પણ હોઈ શકે. એ બહુ
હવે બેલી ડાન્સના અરાઉન્ડ છે ને બહુ બધા નોશન્સ છે વર્લ્ડમાં. એમાંથી આ એક નોશન બી બહુ ફેમસ છે કે ખાલી વિમેન બેલી ડાન્સ કરે. એવું નથી હોતું. જેમ આપણે ગરબા મેન અને વિમેન બંને કરીએ જ કરે છે. સેમ. ઇજિપ્તમાં રક્ષરકી, ઓરિએન્ટલ બેલી ડાન્સ કે ટ્રાઇબલ ફ્યુઝન બેલી ડાન્સ કે જનરલી રક્ષરકી ઇજિપ્તમાં બધા મેલ કરતા હોય છે. એ લોકોના બોડીમાં ઇનબિલ્ડ છે, ઇટ્સ વેરી નેચરલ, એ બોડીમાં હોય જ છે. પણ ઓફકોર્સ જેમ કે હવે ગરબા છોકરો કરે અને છોકરી કરે, ડિફરન્સ છે. છોકરો થોડી લંગડી ગરબા કરે, થોડો વધારે જમ્પિંગ હોય, હાઈ એનર્જી હોય. છોકરી કરે વધારે ગ્રેસફુલ હોય, હાથના જે મુદ્રા ને બધું, હા મૂવમેન્ટ્સ ને બધું હોય. તો એવી રીતે જ બેલી ડાન્સ બી મેલ કરે છે, પણ એ એમના વેમાં કરશે. પણ બેલી ડાન્સ કરે જ છે, મેલ કરે જ છે. અને એ સોસાયટીમાં કે બધા સાથે મળીને ચલો, એવું નથી. એટલે ઇજિપ્તમાં બેલી ડાન્સ એવી રીતે નથી કરતા કે હો શો છે ને આવી રીતે. બધા સાથે આવે, એમનું મ્યુઝિક વગાડે અને દે હેવ ફન. જેવી રીતે આપણે ગરબા કરીએ નોર્મલી એવી રીતે ગરબા એવી રીતે બેલી ડાન્સ કરતા હોય છે એ લોકો. અને મેન વિમેન બધા નોર્મલી કરતા હોય છે, એવું કંઈ છે નહીં. આ જે આર્ટ ફોર્મ છે, જે બેલી ડાન્સ છે અથવા તો એરિયલ, તો એને એઝ અ કરિયર તરીકે જોવું એ કેટલું વર્થ ઇટ છે? મારું કરિયર જોઈ લો. તમારું તો છે જ, આ તો નોર્મલની વાત છે. કોઈને કરવું હોય તો ડેફિનેટલી કરવું. ઇનફેક્ટ અમારે જે સ્ટુડન્ટ્સ આવે છે અમે બધાને એ જ કહીએ છીએ. ઘણા બધા ઓફકોર્સ પેરેન્ટ્સ પૂછે કે આમાં શું ફ્યુચર છે, કે આમાં શું થઈ શકે. હવે ફ્યુચર અત્યારે અમારા જે કિડ્સ છે એ કરે છે. હવે તમે અમારા બચ્ચીઓને જો બેલી ડાન્સ કરતા જોશો ને, યુ વિલ ફોલ ઇન લવ વિથ ધેમ. એટલી પ્યોરિટીથી બેલી ડાન્સ કરશે અને તમને જે સિડક્શન અને સેક્સ્યુલાઇઝેશન જે આ ડાન્સ ફોર્મના આજુબાજુ ફરી રહ્યું છે, એવું જરાય નથી. ઇટ ઇઝ ડન ઇન ધ મોસ્ટ આર્ટિસ્ટિક વે. અને એમાં જેમ કે કથક આપણે કેવી રીતે કરતા છે, તા થઈ તે થા, અમે જેમ મ્યુઝિક હોય છે, જે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની અન્ડરસ્ટેન્ડિંગ સાથે ડાન્સ કરતા હોય, સેમ વે બેલી ડાન્સ બી ઇજિપ્શિયન ક્લાસિકલ મ્યુઝિકની અન્ડરસ્ટેન્ડિંગથી કરે. અને એમાં એ લોકો ક્યારે, ઇટ્સ અ વેરી સેલિબ્રેટરી થિંગ કે લોકો સાથે આવે અને ચલો આપણે, અને એ લોકોના પોતાના બી ટ્રેડિશન ને રિચ્યુઅલ્સ ને બધું છે. જેમ કે આપણે હવે એ બહુ ડીપ થઈ જશે, કોઈ વાંધો નહીં, આપણી પાસે ટાઈમ જ છે. એ બહુ ડીપ થઈ જશે. એઝ ઇન કે એ લોકોના રિચ્યુઅલ્સ હોય છે, ટ્રેડિશન હોય છે. હવે ઇજિપ્તમાં તમે જોવા જાઓ કે ધ વર્લ્ડ ઇઝ મેન સેન્ટ્રિક, બટ ઇજિપ્ત હેઝ ઓલવેઝ બીન વિમેન સેન્ટ્રિક. એટલે કે ત્યાં વિમેનને વધારે ઇમ્પોર્ટન્સ છે. પ્રાયોરિટી અને હા, અને દે હેવ ઓલવેઝ વર્શિપ્ડ વિમેન ફર્ટિલિટી. તો એ લોકોનું જેમ કે આપણે બેલી ડાન્સ કરતા, એ લોકોનું વાય દે બેલી ડાન્સ, કેમ કે વિમેન વાય દે બેલી ડાન્સ જનરલી ત્યાં, કેમ કે ઇટ બિકમ્સ ઇઝી ફોર અ વુમન ટુ ગિવ બર્થ ટુ ધ કિડ. જ્યારે પ્રેગ્નન્ટ વુમન જ્યારે કન્ટિન્યુઅસ, એટલે લાસ્ટ તમે જોશો ઇન્ટરનેટ પર બી, પ્રેગ્નન્ટ હશે વુમન છેલ્લે લાસ્ટ ડિલિવરી આપતા સુધી એ બેલી ડાન્સ કરતી હોય છે. કોઈ બેબી ઉપર કોઈ અસર ના, એ બેબીને હેલ્ધી રાખે છે. આ તમે સિઝેરિયન ને બધું કરવા જાઓ છો, એ કેમ થાય છે? બ્લડ સર્ક્યુલેશન તમારા અબડોમિનલ એરિયામાં એમને ઓછું થઈ જાય, એટલે એમને, અને બધા ગાંઠ અને બધું કેમ આવી જાય? કેમ કે બ્લડ સર્ક્યુલેશન, બ્લડ ક્લોટિંગ થાય છે. હવે આ તમે જો કન્ટિન્યુઅસ મસલ મુવમેન્ટ્સ કરતા હો તો બ્લડ સર્ક્યુલેશન એ એરિયામાં વધી જાય, તો એ કોમ્પ્લિકેશન્સ જે આવે એ ના આવે. અચ્છા. So one reason why they belly dance, why not even they don't belly dance, the word belly dance never existed in Egypt. It was rakshar કે એવા મૂવમેન્ટ્સ, તે એવા મૂવમેન્ટ્સ એટલે કરે કેમ કે એમને કોમ્પ્લિકેશન્સ ના આવે પ્રેગ્નન્સીના ટાઈમ પર. તો ફર્સ્ટ રીઝન એ હતું કે કેમ એ કરે. બીજા ઘણા એમના ટ્રેડિશન ને રિચ્યુઅલ્સ બહુ જ હાઈ વેલ્યુ સાથેનું આ એમને ઇમોશન્સ જોડાયેલા છે આર્ટ ફોર્મથી. એ બહુ ડીપ થઈ જશે, પણ વન ઓફ ધ પ્રોમિનન્ટ રીઝન્સ ઇઝ ધીસ. તમે એમ કીધું કે હમણાં કે ઇજિપ્તમાં વુમનને પ્રાયોરિટી આપવામાં આવે છે, તો એના જે લાઈક પિરામિડ છે, એના જે ચિત્રો છે એમાં મમીઝ, હા, એમાં પણ આપણને રેપ્લિકેટ થતું દેખાય. એક્ઝેક્ટલી. તમે ઇજિપ્તમાં જશો એ બાજુના ક્વીન્સ આર મોર ફેમસ દેન કિંગ્સ. તમે ક્લિયોપેટ્રા, ત્યાંના જે ક્વીન્સ હતા એ વધારે ફેમસ છે. કિંગ ફેમસ નથી ત્યાંના. તમે કોઈ બી ઇજિપ્શિયન કિંગ એટલું નહીં સાંભળ્યું જેટલું ઇજિપ્શિયન ક્વીનનું સાંભળ્યું હશે. સો ઇજિપ્શિયન ક્વીન્સ હેવ ઓલવેઝ બીન મોર ફેમસ, કેમ કે ત્યાં વુમન લીડ કરે છે. અને અત્યારે તમે ટ્રેસીસ બી જોવો, જ્યારે મેં હિસ્ટ્રીને એના બુક્સ ને બધું વાંચે, તો જેમાં આપણે છોકરો અને છોકરી આપણે ઇન્ડિયામાં કરતા આમ હાથ, છોકરો આગળ ઊભો હોય ક્યાંક જતા હોય તો છોકરી પાછળ હાથ પકડેલો હોય, રાઈટ?
ત્યાં કેવું હોય છે ઉલટું છે. હા, ત્યાં જૂના સમયમાં ઇમેજીસ બધું જોયેલું છે. વુમન એના હસબન્ડને આવી રીતે પકડશે કે આઈ એમ ધ ક્વીન. હા ક્વીન એઝ ઇન નહીં, આમ ક્વીન બી નહીં, કે હું પ્રોટેક્ટર છું આખી હા. ફેમિલીની, હું એ મારી Lead જિમ્મે- કરું હા છું એમ ટૂંકમાં. લીડ કરું છું કે હું પ્રોટેક્ટ કરીશ એવું. આપણે અત્યારે ઇન્ડિયામાં કેવું છે કે મેલ હોય એ પ્રોટેક્ટર હોય અને હા પ્રાયોરિટી મેલને મળે વધારે હા રાઈટ. એઝ અ વુમન. વુમનને લાઈક કોઈ ડિસિઝનમાં ઇન્વોલ્વ થવા માટે થોડોક આમ ઓછું જોવામાં આવે એનું ડિસિઝન લેવા માટે પણ. રાઈટ. પણ ઇજિપ્તમાં એવું નથી. ઇજિપ્તમાં વુમન ટેક્સ ધ લીડ. અચ્છા તો ત્યાં પહેલા જમાનામાં એવું હતું. હવે તો લાઈક આપણે પણ ઘણી ક્વીન છે ને આપણા ભારતમાં પણ પહેલાના આઈ બિલીવ ભારતમાં બી એ જ હશે, કેમ કે આપણે રિસેન્ટલી કોઈ આર્ટિકલ આઈ વોઝ રીડિંગ, જેમ સીતારામ, અહીંયા બી આઈ બિલીવ ઇન્ડિયામાં બી રાધાકૃષ્ણ છે. રાધાકૃષ્ણ વિમેનને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે. ઇટ્સ આફ્ટર મે બી બ્રિટિશર્સ ઓર મુગલ્સ ને બધું રૂલિંગથી પછી ચેન્જ થયું છે. બટ આઈ ફીલ અહીંયા બી ઇન્ડિયામાં વિમેનને વધારે એ પ્રાયોરિટી આપે લાઈક હા, હવે થિંગ્સ ચેન્જ થઈ કોઈ ગઈ છે. છોકરાને પણ એ લાઈક હનુમાનજી છે તો એમ કે અંજની પુત્ર હનુમાન. અંજની પુત્ર એક્ઝેક્ટલી. તો એવું આઈ વિલ નેવર સે કે અહીંયા નથી, પણ થિંગ્સ હેવ ચેન્જ. બટ ઇજિપ્તમાં એનું બહુ જ મહત્વ હતું, કેમ કે ઇજિપ્તમાં વુમનને અરાઉન્ડ જ બધું આખું જે એમનું સ્ટ્રક્ચર, જે રિચ્યુઅલ સ્ટેન્ડ, એમનું જે કલ્ચર ટ્રેડિશન્સ ને બધું હતું, બધું એ વુમનના આજુબાજુ જ ફરતું હતું. વુમન વોઝ ધ મેઇન લીડર લીડર ઇન ધ સોસાયટી. આખા મેનેજમેન્ટ જે રૂલ્સ બન્યા હોય એ વુમનના સેન્ટ્રિકમાં રાખીને સેન્ટ્રિકમાં બનાવેલા બન્યા છે. એવી રીતે. મેં વચ્ચે એક તમે એમ કીધું કે આ જે બેલી ડાન્સ છે ને સેક્સ્યુઅલી અથવા તો વલ્ગારિટી તરફ જોવામાં આવે છે, અને એક મેં યુટ્યુબની કમેન્ટ્સમાં લાઈક વિડીયો જોતો તો ત્યારે કમેન્ટ્સમાં પણ વાંચ્યું છે. તો કેમ એમ છે કે વલ્ગારિટીની તરીકે જોવામાં આવે? હવે આનું છે ને બહુ જ ડીપ હું લેક્ચર આપી શકું એમાં હા, છે કે કોઈ મારે જે વાંધો નહીં. સ્ટુડન્ટ્સ આવે કે અમારે થિયરી ક્લાસીસ હતા, એમાં અમારે ફર્સ્ટ લેવલને 3 કલાકનું ખાલી થિયરી ક્લાસીસ સમજાવે કે આ કેવી રીતે થાય છે આ વસ્તુ. હવે ડેફિનેટલી યસ, બેલી ડાન્સ ઇઝ સીન દેટ વે ઇન ધ વર્લ્ડ, બટ રક્ષરકી જ્યારે અમે પ્યોર કરે, તમે મારો કોઈ ડાન્સ જોશો કે મારા સ્ટુડન્ટ્સનો કે મારી ટીમમાંથી કોઈકનો બી બેલી ડાન્સ જોશે, એકદમ પ્યોરિટી જે તમે આર્ટ જેવી રીતે થતું હોય એવી રીતે, અને ફૂલ એકદમ સ્માઇલ. દેર ઇઝ નો સેન્સ ઓફ કે મારે કોઈને સેડ્યુસ કરવું છે, કોઈનું હું પોતાને સેક્સ્યુઅલાઇઝ કરી રહ્યું છે કે એવું નથી હોતું. હાઉ દે આર શોઈંગ ઇન બોલિવૂડ ઇન્ડિયામાં, કે નોરા ફતેહી ને હાઈ ગરમી ને ઓલ ધીઝ થિંગ્સ, કે રશિયન ડાન્સર્સ ને, ઇટ્સ નોટ ડન દેટ વે. રિસેન્ટલી તો હમણાં એક કોન્ટ્રોવર્સી આવી હતી નોરા ફતેહીની કોઈ સ્ટેજ ઉપર. હા. હવે આઈ વુડ નોટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ દેટ થિંગ, બટ ડેફિનેટલી સો બેલી ડાન્સ ઇઝ નોટ ડન દેટ વે ફોર શ્યોર. મે બી બેલી ડાન્સ ઇઝ, બટ રક્ષર કે અમે લોકો રક્ષર કે જે ઇજિપ્શિયન આર્ટ ફોર્મ શીખવાડે છે એ એવી રીતે નથી થતું. અમે લોકો એકદમ સ્માઇલ જેવી રીતે આર્ટિસ્ટ આપણે કથકમાં જેવી રીતે આખું મિનિંગફુલ હોય છે. અને યુ વિલ સી અ લોટ ઓફ માય બેલી ડાન્સ વિડીયોઝ, કે મારા બી ઘણા દેર આર વિડીયોઝ જેમાં એટલા ઇમોશન્સથી કરે છે કે આઈ એમ લિટરલી ક્રાઇંગ, કે મારું ઓડિયન્સ બી રડતું થઈ જશે એટલા ઇમોશન્સથી. અને ઇમોશન્સ અમે પાસ કરશો કે તમને રડવું આવી જશે કે જે ઇન્ટેન્સિટીથી થઈ રહ્યું છે. એટલે અને મેં હમણાં રિસેન્ટલી નટરાની એમ્ફી થિયેટર અમદાવાદમાં છે, ત્યાં શો કર્યો હતો 3 કલાકનો ફેમિલી શો બેલી ડાન્સ અને એરિયલ આર્ટ્સનો શો હતો. આખી ફેમિલી આવી હતી, 74 બા દાદા બધા જ આવ્યા હતા, અને 1% બી એમને એવું ના લાગ્યું કે સેક્સ્યુઅલાઇઝ કે એવું કંઈક ચાલી રહ્યું છે. તો એ બહુ જ ખોટો નોશન છે. અને એ જેમ કે મેં કીધું કમર્શિયલાઇઝેશન જે થઈ ગયું છે, આ ધંધો થઈ ગયો છે. હવે લોકોને વિમેન જો ઓબ્જેક્ટિફાઈ નહીં કરે, એમનું વસ્તુ વેચાશે નહીં. જેમ કોઈ પણ મૂવીમાં અત્યારે મસાલો નહીં મળે ને તો લોકો લેશે નહીં. એટલે જો તમારે વેચવું હશે તો તમારે થોડો મસાલો નાખવો પડશે. તો એ મસાલાના લીધે એક આર્ટ ફોર્મનું મર્ડર થઈ ગયું છે. અને બેઝિકલી તમે જેમ કીધું ને કે આમાં ફ્યુચર શું છે, તો ફ્યુચર શું છે કે બેલી ડાન્સ એ હવે એવું થઈ ગયું છે, જેમ કે ખબર છે હવે ઇન્ડિયામાં હવે લોકો જાગૃત થઈ રહ્યા છે, કે હવે વધારે અવેરનેસ છે હિન્દુઇઝમના બારેમાં, કે પોતાના ભારતને લઈને,
એવી રીતે જ ઇજિપ્તમાં બી અને આ ડાન્સ ફોર્મમાં બી હવે લોકો વધારે છે ને જાગૃત થઈ રહ્યા છે કે ઇજિપ્તમાં બેક ટુ રૂટ્સ. બેક ટુ રૂટ્સ બેક ટુ રૂટ્સ કે લોકો જાગૃત થઈ રહ્યા છે કે ખાલી આ સેક્સ્યુલાઇઝેશન એ બધું આમાં નથી. તો હવે જ્યારે ઇમેજિન બોલિવૂડમાં એક એવું ડાન્સ એક સોંગ આવશે, મેઇન સોંગ, હુક સોંગ, મે બી બિગેસ્ટ ઓફ બોલિવૂડ એક્ટ્રેસ ઓર એક્ટર્સ વુડ બી દેર, જે બેલી ડાન્સ કરી રહ્યા છે ઇન ધ મોસ્ટ બ્યુટિફુલ, જે રીતે કથક કરી રહ્યા આખું પ્યોર ઇમોશન સાથે અને એકદમ મ્યુઝિકાલિટી સાથે સમજીને ઇમેજિન જ્યારે એવું થશે. એન્ડ આઈ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ, મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે આખા ઇન્ડિયામાં અને વર્લ્ડ વાઇડ, એ લોકો હવે એવી રીતે ડાન્સ કરવા લાગ્યા છે. અને જે ઇન્ટરનેશનલ બેલી ડાન્સ કમ્યુનિટી છે એ બી હવે એવી રીતે સરસ રીતે ડાન્સ કરે છે કે તમારે આમાં જોવું છે કે આમાં શું થાય. અને ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ ડાન્સ ફોર્મ્સ. જ્યારે કરવામાં તમને એ જોઈને એટલું બ્યુટિફુલ ફીલ થાય કે આ કેવી રીતે થઈ શકે. તો આ વસ્તુ હવે ધીરે ધીરે અવેરનેસ વધી રહી છે આખા વર્લ્ડમાં. તો જેમ જેમ અવેરનેસ વધશે એવી રીતે લોકોને ખબર પડશે, લોકો આને અડોપ્ટ કરવાનું ચાલુ કરશે અને સમજશે, સોસાયટીમાં એને વેલકમ કરશે કે હા મારા છોકરાને આને બી શીખવું જોઈએ. કેમ કે હવે એ મેન્ટાલિટી ચેન્જ થઈ જશે. તો ડેફિનેટલી ઇટ્સ અ ગ્રોઈંગ ડાન્સ ફોર્મ ઇન ધ વર્લ્ડ એન્ડ ઇટ્સ એન ઇન્ટરનેશનલ આર્ટ ફોર્મ. અત્યારે આઈ હેવ બીન ટુ અ લોટ ઓફ કન્ટ્રીઝ ફોર બેલી ડાન્સ. તો એ ધીરે ધીરે ઇન્ડિયામાં આવશે અને આ વસ્તુ ઓછી છે અને જ્યારે વધશે ત્યારે હવેની જનરેશન જે મારા કિડ્સ છે કે નેક્સ્ટ જનરેશન છે એને આગળ લઈ જશે. અને બિકોઝ આ એક્સક્લુઝિવ છે તો એનો ફાયદો બી છે. એટલે લોકલી અવેલેબલ નથી અને એનું એક્સક્લુઝિવ છે અને ઇન્ટરનેશનલ લેવલ પર છે, તો એ વધવાની જ છે. એટલે એ જ્યારે હું કમાઉં છું તો આઈ અર્ન અ લોટ આઉટ ઓફ ધીસ આર્ટ ફોર્મ, કેમ કે એ એક્સક્લુઝિવ છે. તો મારી ફીઝ જેવી રીતે હોય કે જ્યારે અમે શોઝ કરીએ, ઇવેન્ટ્સ કરીએ તો વી ચાર્જ અકોર્ડિંગલી. લોકલી અમે લોકો જો ઇઝીલી અવેલેબલ હોય તો તમારે એટલો ભાવ ના આપી શકો, પણ જ્યારે એક્સક્લુઝિવ હોય અને સારું હોય તો એનો ભાવ અમે વધારે લઈએ. લાઈક બ્રાન્ડ, એક પ્રકારની બ્રાન્ડ ક્રિએટ કરો. એક બ્રાન્ડ, હા. સો એરિયલ બેલી ઇઝ માય બ્રાન્ડ્સ નેમ, વિચ ઇઝ અ બ્રાન્ડ નાઉ, વિચ ઇઝ અ બિગ બ્રાન્ડ ઇન ઇન્ડિયા અને હવે વર્લ્ડ વાઇડ બી છે. તો તમારા સ્ટુડન્ટ્સ વર્લ્ડ વાઇડ પણ છે, ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરે? હા. એટલે મારા ઇન્સ્ટિટ્યૂટ પર આખું પ્રોફેશનલ સેટઅપ છે ઓનલાઈન ક્લાસીસ માટેનું. તો વી હેવ સ્ટુડન્ટ્સ, અત્યારે કરન્ટલી વી હેવ સ્ટુડન્ટ્સ ફ્રોમ બ્રાઝિલ, ક્યુબા, ટર્કી, ન્યૂયોર્ક, અફઘાનિસ્તાન, પછી બાંગ્લાદેશ અને ઘણા બધા કન્ટ્રીઝ છે. જાપાનથી બી છે, ચાઇનાથી બી છે. હમણાં જસ્ટ યાદ આવ્યું કે છે. અને બધા મારા પેજ પર છે, બધા સ્ટુડન્ટ્સ એ લોકો જે કરી રહ્યા છે. અફઘાનિસ્તાનનો તમે મેન્શન કર્યો, પણ ત્યાં વુમન છે કે મેન છે? વુમન છે. અફઘાનિસ્તાનમાં લાઈક આપણે એક જોઈએ તો વુમનને એટલી ફ્રીડમ નથી આપવામાં આવતી અત્યારે. હા, ઘણા બધા એવી રીતે છે કે જેવી રીતે લાઈક જે એમને નથી ખબર હોતી. હવે કે મારા ઘરમાં નથી ખબર પણ હું શીખી રહી છું. અચ્છા, એ રીતે. કેમ કે મને આ ગમે છે. અહીંયા એ સ્ટડી ઇન્ડિયામાં કરે છે? ના, ઓનલાઈન કરે છે. ઓનલાઈન. હમણાં આપણે થોડી વાર પહેલાં વાત થઈ કે જે સેક્સ્યુઅલ એન્ડ વલ્ગારિટી, તો જે વસ્તુની કોમર્શિયલાઇઝેશન થઈ જાય એ વસ્તુમાં એ ઓટોમેટિક આવી જાય. લાઈક આપણે ગરબા છે એ કેવું નેચરલ આર્ટ ફોર્મ હતું, પણ એને કોમર્શિયલ કરીને એમાં પણ એ વસ્તુ એડ કરવામાં આવી. એક્ઝેક્ટલી. હવે તમે જુઓ ને ગરબાને, હવે જ્યારે નવરાત્રિ આવે તો ઇટ્સ મોર ઓફ અ ફેશન શો. હા. હવે આજની તમે જે ચણિયાચોળી જોશો, જે મોડર્નાઇઝેશન છે, જે સ્ટેપ્સ છે, આ બહુ રિસન્ટ મુદ્દો છે. હમણાં મેં આ વખતે મેં ગરબા અટેન્ડ કર્યા હતા અહીંયા ગુજરાતમાં. અહીંયા એક જ સ્ટેપ કરી રહ્યા છે. મારે પોપટિયું કર્યું છે, 3 તાળી કરવી છે, આ બધું કર્યું છે, એ બધું તો છે જ નહીં. અને કંઈક અલગ જ ચાલી રહ્યું છે જે બધા માટે ઇઝી થઈ જાય ને, વિચ ઇઝ નોટ ધ બ્યુટી ઓફ ગરબા. તો એ જે છે, જો હવે એ ધીરે ધીરે જે જઈ રહી છે, જે એની જે પ્યોરિટી હતી એ જઈ રહી છે. તો આઈ બિલીવ કે વિથ એવરી ડાન્સ ફોર્મ, તો બેલી ડાન્સ સાથે બી એવું થયું છે, પણ બેલી ડાન્સ સાથે બહુ ઘણા ટાઈમથી આવું થવા લાગ્યું છે. સિન્સ આઈ બિલીવ, જ્યાં સુધી મને ખબર છે, મિડ 18th સેન્ચુરીથી આ મેન્યુપ્યુલેશન થવા લાગ્યું છે બેલી ડાન્સમાં. મિડ 18th એટલે સમજો ને એક ઇંગ્લેન્ડનું જ્યારે દુનિયામાં વર્ચસ્વ વધવા લાગ્યું હતું ત્યારથી. હા. તમે શો કરો છો બહારના દેશોમાં, લાઈક કોન્સર્ટ ટાઈપ? હા, શો કરું છું. કયા કન્ટ્રીમાં અત્યાર સુધી ગયા છો? ભાઈ યુરોપમાં કર્યું છે, ઇજિપ્ત.
ઇજિપ્ત જે પોતાના દેશનું ને એને બતાવો. યસ કેમ કે ત્યાં થતું તો હોય જ છે આ બેલી ડાન્સનું બધું. દે ગીવ અ વેરી ગુડ પ્લેટફોર્મ. તો ત્યાં મેં હમણાં રિસેન્ટલી આઈ વોઝ ઇન ગ્રીસ, સેરેસમાં હતી, તો ત્યાં શું હતો. તમારી સાથે કોઈ એવો બનાવ બન્યો હોય જે તમને યાદ હોય કોન્સર્ટ દરમિયાન અથવા તો બેક સ્ટેજ ઉપર કે એવું કોઈ શેર કરવા? To my fortune, I have always had very good experiences backstage, front stage. It's very overwhelming once I'm done performing or when I'm going to the stage, the way audience reacts and how people are excited to see me perform or to see my troupe perform. So it's always been a very beautiful experience for me. એઝ સચ કોઈ ઇન્સિડન્ટ નહીં, બટ જેવી રીતે હું સ્ટેજ પરથી નીકળી ગઈ હોઉં, પતી ગયો શો કે શો આવવાનો હોય, તો જ્યારે કોઈ બી ફેન હોય કે કેવી હોય જે કોઈક ક્યુટ જેસ્ચર કરી દે કે કોઈ ગિફ્ટ લઈ આવ્યું, કોઈ બીજી કન્ટ્રીમાં હોય તો ત્યાંથી મને કંઈક ગિફ્ટ મોકલાવી દે, કેવી રીતે. અને ક્યારેક કેટલા હોય કે એમને તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ લે છે, વી બીન ફોલોઈંગ યોર વિડીયોઝ, તમને યુટ્યુબ પર જોઈ લે ફેન મુવમેન્ટ. હા, તો દેટ ઇઝ વેરી ઓવરવેલ્મિંગ. તો ધીઝ આર ધ એક્સપિરિયન્સીસ which I'll always say which really makes me feel very beautiful about my being and very proud that I got into belly dance and aerial arts. Thank God કે હું મેં આ જ કર્યું. તમારું પેશન ફોલો કરવાનું તમને એક પ્રાઉડ છે કે બહુ જ મને બહુ પ્રાઉડ છે. મારા મોમ ડેડ આર મારા કરતાં વધારે મારા મમ્મી પપ્પા ખુશ છે. અને ઇટ્સ અ વેરી ગુડ થિંગ ઓલ્સો, કેમ કે લાઈક સો નાઉ ઇન બેલી ડાન્સ દેર આર વેઝ ઓફ ડુઈંગ બેલી ડાન્સ. જ્યારે હું બેલેદી કરતી હોય છે, ઇજિપ્શિયન પ્યોર બેલી ડાન્સ છે, બેલેદી કહેવાય છે, એમાં એ લોકો આખું ગાઉન, જે ગલેબે કે આખું ગલેબે ગાઉન પહેરીને કરતા છે, વિચ વી ઓલ્સો ટીચ, અમે ઇન્સ્ટિટ્યૂટ પર શીખવાડતા હોઈએ છીએ. આખું ગાઉન પહેરીને કરતા છે, એમાં કોઈ સેક્સ્યુલાઇઝેશન નથી કહી શકતી. મસ્ત એમનું મ્યુઝિક વાગતું હોય અને બધા સાથે ડાન્સ કરતા. દેર ઇઝ હવેના જમાનામાં ઓરિએન્ટલ બેલી ડાન્સ છે, મોડર્ન ઓરિએન્ટલ બેલી ડાન્સ છે, જેમાં એ લોકો કોસ્ટ્યુમ હોય છે કે એ બિટ એક્સપોઝિંગ હોય છે. અગેન એ ભાઈ હું એક્સપોઝિંગ અગર હું પહેરતી હોઉં છું મારું કોસ્ટ્યુમ બી, બટ આઈ એમ સ્ટીલ સ્માઇલિંગ. મારો ઇન્ટેન્શન કોઈને સેક્સ્યુલાઇઝેશન કે કંઈ છે નહીં, પણ મારા સ્ટમક મસલ્સને આખું જે બધું હું જે કરતી હોય છે એ તમને અધરવાઇઝ દેખાશે નહીં. અને એ વસ્તુ જેમ કે તમે જિમ્નાસ્ટિક્સ કરતા હોવ છો, તો જિમ્નાસ્ટિક્સમાં કેવા કપડાં હોય છે? ટેનિસ રમવા જાઓ છો, મિની સ્કર્ટ પહેરે છે ને, કે સ્વિમિંગ કરતા હોય છે, તો એનું કોસ્ટ્યુમ છે. એમાં એ લોકો કોઈ સેક્સ્યુલાઇઝ કરવાનું નથી કરી રહ્યા, પણ એ કોસ્ટ્યુમ છે. કોસ્ટ્યુમ વગર એમાં નહીં થઈ શકે, પોસિબલ નથી. સેમ વે બેલી ડાન્સ આ કોસ્ટ્યુમ છે. જો અગર અમે પણ તમે ઇન્ટેન્શન જુઓ, કોસ્ટ્યુમ મેં ગમે તે પહેર્યું, તમે ઇન્ટેન્શન તો જુઓ. એમ આઈ ટ્રાઇંગ ટુ સેડ્યુસ એનીબડી? એમ આઈ સેક્સ્યુલાઇઝિંગ ધીસ આર્ટ ફોર્મ? ના, હું મસ્ત સ્માઇલ કરી રહી છું, હું એકદમ પ્યોરેસ્ટ ઓફ ઇમોશનથી ડાન્સ કરી રહી છું મ્યુઝિક પર. સો એક વસ્તુ ઓલું હોય ને કે બધાને તો આપણે સમજાવી ના શકીએ, પછી એને જે એક્ઝેક્ટલી બધાને સમજાવી ના શકે. ધ રીઝન વાય હવે બધાને હું સમજાવી ના શકું, પણ એને જેને હું સમજાવી શકું એ તમારા જેવા લોકો છે, જે મારું ઇન્ટરવ્યૂ લેવા આવે ને ત્યારે ઇન્ટરવ્યૂમાં બોલું કે આ વસ્તુ છે. અને મારા જ્યારે આટલા બધા કિડ્સ જાય, તમે લોકોનો પહેલો લેક્ચર તો થિયરી જ હોય, એટલે મને સમજાય કે તમે જે શીખો છો એની તો પહેલાં તમે રિસ્પેક્ટ કરો. તમારા ઘણા બધા રોક્યો છે કે બેલી ડાન્સ કરવા જાય છે, આવું છે, ઘણા બધા રોક્યો છે, પણ પહેલાં હું તમારો નોશન ક્લિયર કરીશ. તો તમે જ્યારે બહાર જશો ને ત્યારે તમે લોકોને કહી શકો ના, સ્ટોપ, આવું નથી. એટલે એક મૂવમેન્ટ બી મેં ચાલુ કરી દીધી છે, કે એક મેં દોર ચાલુ કર્યો છે હવે, કે હવે હું એકલી નથી, પણ દેર આર લોટ ઓફ પીપલ વિથ મી જે આ વસ્તુ રાઇટ મેસેજ દુનિયામાં ધીરે ધીરે પાસ કરી રહ્યા છે કે આ તમે એવી રીતે ના જો, આ વસ્તુ એવી રીતે નથી. જેમ તમે એક્ઝામ્પલ આપ્યું કે સ્વિમિંગ સૂટ હોય તો સ્વિમિંગ સૂટ એમાં તમે કહેશો કે સ્વિમિંગ સૂટ એક્સપોઝિંગ છે? બરાબર છે. અરે આ કોસ્ટ્યુમ છે એનો, એ એમાં સ્વિમિંગ કરતાં કરતાં સેક્સ્યુલાઇઝ કરશે? નોટ પોસિબલ. સેમ. એટલે એ વસ્તુને તમારો કેવી રીતે જોવો છો ને ઓફકોર્સ તમે કેવી રીતે કરો બી છે. નાવ દેર આર ડાન્સર્સ, દેર આર બેલી ડાન્સર્સ જે એકદમ સેક્સ્યુલાઇઝિંગ રીતે કરતા હોય છે, વિચ અકોર્ડિંગ ટુ ધેમ ઇફ દે આર ઓકે એન્ડ એમને એ દેખાડવું છે તો દેટ ઇઝ ફાઇન, ઇટ્સ અપ ટુ ધેમ. બટ આઈ પર્સનલી ડોન્ટ બિલીવ ઇન દેટ. જેમ કે કથકને બી ચલો જોઈ લો, કથક તમે ભગવાન કૃષ્ણના જન્મદિવસ બી કરતા હો છો, પણ કથક તમે મુજરામાં બી કરતા હો છો. મુજરામાં શું છે?
તો દેર આર ઓલવેઝ ટુ સાઇડ્સ ટુ એવરીથિંગ. ઇટ ડિપેન્ડ્સ તમારે કઈ સાઇડ ચૂઝ કરવી છે. પણ બેલી ડાન્સમાં પ્રોબ્લેમ એ છે કે બધાએ વધારે 90% ઓફ પીપલ બધાને એ જ રીતે જોઈ રહ્યા છે, વિચ ઇઝ વેર આઈ લાઈક નો ત્યાં મારો રોલ આવે છે કે હવે હું સ્ટેન્ડ લઈશ અને હું એક મેસેજ પાસ કરીશ દુનિયામાં કે આવું નથી. અવેરનેસ એક જરૂરી વસ્તુ છે કોઈ વસ્તુ માટે. એક્ઝેક્ટલી. તો હવે એ હું પાથ પર છું કે મારે અવેરનેસ ક્રિએટ કરવી છે અને અને એનું હેલ્થ બેનિફિટ્સ બહુ જ બધા છે, બહુ જ બધા. ઇનફેક્ટ ફોર અ ફિમેલ, અગર તમે પ્રેગ્નન્ટ ના થઈ, તમે ઇફ યુ નોટ એબલ ટુ કન્સીવ, તમે બેલી ડાન્સ કરો. મારા ઘણા બધા ગાયનેકોલોજીસ્ટ સ્ટુડન્ટ્સ છે, એ બી કહેશે, ગાયનેકોલોજીસ્ટ પોતે કહેશે એકવાર બેલી ડાન્સ કરો, કેમ કે એમાં તમારું અબડોમિનલ મસલ્સમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન વધે ને તો તમે અગર પ્રેગ્નન્ટ ના થઈ શકતા, કે તમને પીસીઓડી હોય, પીસીઓએસ હોય કે કંઈ બી હોય, એ વસ્તુ ક્યોર કરે છે. લાઈક આર્ટ ફોર્મ છે પણ એની સાથે હેલ્થ બેનિફિટ એનાથી વધારે છે. બહુ જ લોકોને ખબર નથી, કેમ કે તમે જ્યારે છે ને તમે એક નેગેટિવ વસ્તુથી જ કોઈકને વસ્તુને જોતા હો ને, તો તમે પોઝિટિવને જોવાનું જ ભૂલી જાઓ. તમે એનું કંઈક સારું નેગેટિવ કોઈ કહી દે, પણ 1000 વસ્તુ સારી હોય એની તમે જોશો નહીં, પણ એક વસ્તુ ખોટું થઈ રહ્યું છે ને એના પર જોશો. એને જેવો છે માણસમાં હોય કે એને 100 સારા કામ કર્યા પછી એકમાં કદાચ એનાથી ભૂલ થઈ ગઈ હોય ને, તો લોકો એને પકડીને બેસી જાય કે ભાઈ અને ચિત્રી દે કે આ જ છે. હા, અને પછી શું થાય, આમાં વધારે ખરાબ, કેમ કે આમાં પછી આખી મીડિયા, હવે હોલીવુડ છે કે બોલિવૂડ છે, મીડિયા બી એને ખોટી રીતે દેખાડી રહી છે, કેમ કે એમને પૈસા આવે છે. લાઈક બોલિવૂડમાં અત્યારે લગભગ જો નોરા ફતેહી આઇટમ ડાન્સ હોય છે, એવરી મૂવી ઓલમોસ્ટ એવરી મૂવીમાં આઇટમ જો આઇટમ નંબર નહીં હોય તો તમને મસાલો ના કરાયો, અને પિક્ચર એટલી વેચાશે નહીં કે સોંગ એટલું ફેમસ થશે. એમ કહેવાય કે ઓડિયન્સને જે જોતું હોય ને એ પીરશે, લાઈક ઓડિયન્સને આ જોવું ગમે છે તો એ જ આપે. એક્ઝેક્ટલી. પણ હવે હું મારા કેસમાં લોટ ઓફ પીપલ કમ એન્ડ આસ્ક મી કે તમે મૈયા પર કરો બેલી ડાન્સ, તમે અફઘાન જલેબી ને હાઈ ગરમી નો લે, અને તમે મારા ઇન્સ્ટાગ્રામ પર જો એક બી સોંગ આવા કોઈ મનહોરી ને આ બધા કોઈ બી આઇટમ નંબર પર મારા કિડ્સ કે કોઈએ બેલી ડાન્સ નથી કરાવ્યો. પણ એક 1980 આજુબાજુથી એક બોલિવૂડમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે કે વુમનને એક આમ સેક્સ્યુઅલી દેખાડવાનો. કોણ છે? બુલશિટ વુમન શી ઇઝ. ને જે અહીંયા દરજ્જો આપે છે અહીંયાની છે, ઇટલીની છે. પહેલાં ગઈ હતી ઇજિપ્ત, બેલી ડાન્સ શીખવાનો ટ્રાય કર્યો, પણ બહુ જ ડિફિકલ્ટ લાગ્યું. એટલે અને એક જે બોડીમાં, એટલે બેલી ડાન્સમાં કેવું કે આઇસોલેશન્સ હોય, એક ચેસ્ટ, એક અહીંયા ખબર આ બીટા આ જ વસ્તુ હશે, બીજું કંઈ જ બોડીમાં નહીં. એ જે આઇસોલેશન્સ હોય ને બહુ જ પ્રેક્ટિસથી આવતા હોય, કરી ના શકી, એટલે આખું બોડી અહીંયા આખું હલા લાગી. એટલે એને કેબ્રી સ્ટાઇલ ક્યાં લાગે, અને એને ક્યાં કર્યું, સિડક્શન વેમાં, સિડ્યુસિંગ વેમાં એને આઇટમ નંબરથી જ ચાલુ કર્યું હેલેને, અને ત્યાંથી ફેમસ થઈ. અને એને બેલી ડાન્સ કરીને લોકો એને બેલી ડાન્સ ક્યાં લાગ્યા. અને કપૂર આખું બોડી હલા છે, એને બેલી ડાન્સ નથી હોતો. લાઈક એની પર્ટિક્યુલર મુવમેન્ટ હોય છે. હા, આઇસોલેશન્સ હોય છે ને બધું ઘણું બધું હોય છે. પણ હવે ઇન્ડિયા બુદ્ધું લાઈક એને લઈ લીધું, એ વેચી નાખ્યું એને અહીંયા. એ ટૂંકમાં એમ કહેવાય કે આપણે જે ટીવી ઉપર જોઈએ એ જ આપણને એમ થાય કે નહીં આ જ હશે એમ, કેમ કે લેક ઓફ નોલેજ એક્ઝેક્ટલી. લેક ઓફ નોલેજના લીધે જે વસ્તુ જે દુનિયામાં જે ખોટી થઈ રહી છે, આપણે કહેવાય છે ને અધૂરો ઘડો છલકાય ઘણો. અધૂરો ઘડો છલકાય ઘણો, એ જસ્ટિસ તો થવું જ જોઈએ. એન્ડ આઈ નેવર સે કે જે બીજા બોલિવૂડમાં અત્યારે દેખાડે છે કે તે જે બી કરે છે કે બીજા કોઈ બી ડાન્સર ફતેહ, ઓફકોર્સ એના ટેકનિક્સ જે બેલી ડાન્સર છે સરસ છે, બટ નાઉ ઇટ્સ અપ ટુ હર હાઉ શી વોન્ટ્સ ટુ પ્રોજેક્ટ હર સેલ્ફ. અને ઇફ દેટ ઇઝ ગેટિંગ her name, then good for her. Like I said, two sides to everything. તમે મુજરો બી કરો છો, તમે આવી રીતે બી કરો છો, ઇટ્સ અપ ટુ હર, બટ એટલીસ્ટ એના ટેકનિક્સ ખોટા નથી. બટ ઇટ ડિપેન્ડ્સ. ના મારું પરસેપ્શન છે, મારે આ જ રીતે બેલી ડાન્સે ફેમસ કર્યું છે ઇન ધ મોસ્ટ સોલફુલ વે. અને હું જ્યારે બેલી ડાન્સ કરતી હોઉં છું, લાઈક હું કે મને જો જોવાવાળા બી હશે એમને આંખમાં પાણી આવી જશે, એટલું આઈ નો ફોર અ ફેક્ટ કે એટલું ઇમોશન સાથે કરીશ અને એટલા સોલફુલી કરીશ કે તમને ટચ થઈ જશે કે યાર આ કેવી રીતે કર્યું. એવી રીતે કોઈને સમજો કોઈને શીખવો છે બેલી ડાન્સ, તો એની પ્રોસેસ શું હોય? તમે ક્લાસ કરાવો છો, કઈ રીતે કરાવો છો? હા, એની કોઈ પ્રોસેસ નથી, બસ તમે એક ફૂલ હાર્ટેડલી દિમાગ બનાવીને આવો કે મારે આ શીખવું છે,
અને પછી એ અમારી જિમ્મેદારી છે. ઓકે, તમે તમને શીખવાડી કેવી રીતે શીખવાડવાનું છે એ અમારા પર છોડી દો, અને તમને કેવી રીતે કરાવવાનું છે બધું A to Z અમે ટ્રેન કરશો. તમે જીવનમાં બી ક્યારે પગ ના હલાયા હોય, હાથ ના હલાય, કમર ના હલતી હોય, ક્યારે બેલી ડાન્સ કે ડાન્સ કંઈ બી નથી કર્યું, ક્યારે નથી કર્યું, એ અમારી જિમ્મેદારી છે. કેમ કે આઈ વિલ ટેલ યુ અ વેરી ગુડ એક્ઝામ્પલ. નાઉ દેર આર અ વેરી ગુડ known dancers. Lauren છે, Shakti Mohan, Mukti Mohan. Now they can't belly dance. They must be the biggest of dancers in the world or in India. But they can't belly dance. Not that they've not tried to belly dance. They can't belly dance. આટલા ઇમેજિન ને, આટલા મોટા બેલી ડાન્સર, આઈ મીન ડાન્સર્સ થઈને તમે બેલી ડાન્સ ના કરી શકો, કેમ એવું? સો સેમ વે તો કેમ કે ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ ટ્રેનિંગ. એની ટ્રેનિંગ જે હોય છે ને, ટેકનિક્સ હોય છે, એવી રીતે જ કરવું પડે, વિચ રિક્વાયર્સ અ લોટ ઓફ ટાઈમ. તો ધ રીઝન નથી કરી શકતા એ લોકો. ઓન ધ અધર હેન્ડ એવા, એટલે મારી પાસે એવા સ્ટુડન્ટ્સ છે, મારી ઘણા બધા આઈ નો ફોર અ ફેક્ટ કે બીજો કોઈ ડાન્સ ફોર્મ નહીં કરી શકે પણ બેલી ડાન્સ કરી શકશે. એટલે મારી પાસે અત્યારે બી ઘણા સ્ટુડન્ટ બીજું કંઈ નહીં કરી શકે પણ બેલી ડાન્સ કરે. અને કેટલા બધા અત્યારે જે મારી મેઇન લીડ ડાન્સર છે, જે લીડ મેનેજર છે એરિયલ બેલીની, એને ક્યારે જીવનમાં ડાન્સ નથી કર્યો, પણ એ અત્યારે બહુ મોટા મોટા લીડ કરી રહી છે, બહુ મોટા મોટા, જાતે બી બધા મોટા મોટા બેલી ડાન્સના શોઝ કરે, પણ એ બીજું કંઈ નથી કરી શકતી. તો એવું છે. તો બેલી ડાન્સ તમે ખાલી જેમ કે યોગા કેવી રીતે, યોગા તમે જોઈન કરો, તમે કીધું મેં યોગા ક્યારે નથી કર્યું, હા તો કંઈ નહીં, યોગા ટેકનિક્સ અને એ જે પ્રોસેસ હોય છે ટ્રેનિંગથી આવી જ જાય છે. સેમ વે બેલી ડાન્સ એ ટ્રેનિંગ જ એવી રીતે આપશે કે કોઈ બી હોય ડાન્સ કરી શકે. પ્રેક્ટિસ મેક પરફેક્ટ. હા, પ્રેક્ટિસ અને તમે જે ટેકનિક્સ યુઝ કરો અને તમે નોર્મલ થઈ જશે, નોર્મલી થઈ જાય. ઓકે, યુ આર મેરીડ? હા, આઈ એમ મેરીડ. તો મેનેજ કઈ રીતે કરો છો મેરેજ લાઈફ પ્લસ આ પ્રોફેશનલ લાઈફને? Men in my life have always made a lot of difference. I'll always say it starts with my father. મારા પપ્પાએ મને જો સપોર્ટ, બિકોઝ આજે હું મારા નામ પછી કૌશિક મૂકું છું, દેટ્સ માય ફાધર્સ નેમ. તો મારા પપ્પાએ જ મને થ્રુ આઉટ જબરદસ્ત સપોર્ટ આપ્યો છે, એન્ડ હી હેઝ બીન માય મેન્ટલ સ્ટ્રેન્થ. જ્યારે હું પડી ગઈ હતી સર્જરી, એમને કીધું કે તું પાછું કરીશ, જ્યારે મારે તો કરવું જ હતું, પણ બધાએ મને કીધું કે હવે આ ના કરીશ, કે આ બહુ નહીં થાય. પણ મારા પપ્પાએ કીધું કે, અને મારા પપ્પાએ જ મને ટ્રેન કરી, મારા શોલ્ડર આ બધું સ્ટ્રોંગ કર્યું ને બધી ટ્રેનિંગ ચાલુ કરી, વેઇટ લિફ્ટિંગ ને બધું. મારા પપ્પા યોગા માસ્ટર છે, તો મારા પપ્પાએ મને યોગામાં ટ્રેન કરી, અને મને હવે અત્યારે હું શોલ્ડર પર ઊભા રહ્યું છે, ઊંધી શોલ્ડર પર ઊભી રહ્યું છે જે હતી. એટલે મારી આફ્ટર સર્જરી મારી ટ્રેનિંગ જ મને શોલ્ડર પર ઊભી કરાવડાઈ, એટલે મેં શોલ્ડર પર આખો વેઇટ લેવાનો ચાલુ કર્યો. તો મેન ઇન માય લાઈફ હેવ ઓલવેઝ બીન વેરી સિગ્નિફિકન્ટ પર્સનાલિટી. તો મારા પપ્પાએ, મારો ભાઈ બી એટલો જ સપોર્ટિવ રહ્યો છે, અને હી ઇઝ ઓલવેઝ બીન વેરી પ્રાઉડ. એ અત્યારે નાનો છે, પણ એ અત્યારે કોઈ બી કોલેજમાં જતો હોય, હી વુડ વેરી પ્રાઉડલી ફ્લોન્ટ મી. અને શી ઇઝ માય સિસ્ટર, તો હી વુડ વેરી પ્રાઉડલી ફ્લોન્ટ મી. સેમ વિથ ના. અને પછી હવે થર્ડ મેન ઇન માય લાઈફ ઇઝ માય હસબન્ડ. આઈ રિસેન્ટલી ગોટ મેરીડ, તો થર્ડ મેન ઇઝ માય હસબન્ડ. તો એ મારાથી હું જેટલું મારા માટે ડ્રીમ કરું ને એથી એ 2 સ્ટેપ આગળ હશે. હું કંઈ કામ કરતી ને, હજી તો મેં વિચાર છે, નહીં ચલ કરી લેતે, ચલ કરતા કે આ કરીએ. તો હી ઇઝ ફ્રોમ દિલ્હી, તો એટલે હું કહું તો હજી તો હું વિચારું છું, એની પહેલાં તો એને ડિસિઝન લઈ લીધું છે કે આ કરવાનું જ છે, થશે જ. સો હી ઇઝ મોર ઇન્ટુ પુશિંગ મી કે ના તારે આ કરવાનું જ છે. તો ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી ટુ manage both the lives, because my partner is amazing, so he supports me the most. લાઈક પાર્ટનર સપોર્ટિવ હોય તો જ આ બધું થાય એમ ઘણું. ડેફિનેટલી. પાર્ટનર નહીં, લાઈક મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મારી બેસ્ટ ફ્રેન્ડ, લાઈક મારા આજુબાજુના જે મારા લોકો છે, જે 4-5 લોકો છે, મારી ફેમિલી, મારી બેસ્ટ ફ્રેન્ડ છે માનસી has always been again a very prominent figure in my life since my career, my best friend. તો આ લોકો 5 જણ છે, મારા સોશિયલ લોકો એટલા સ્ટ્રોંગ છે, મારી પાસે એટલો સ્ટ્રોંગ સપોર્ટ છે કે જનરલી એ લોકો ખબર છે સોશિયલ મીડિયા પર બધું મૂકતા વેલિડેશન માટે, જે મને ક્યારે ફરક નથી પડ્યો. કે હું આઈ હેવ નેવર બીન ઇન ટુ ફોલોઈંગ એની ટ્રેન્ડ. હું કોઈ ટ્રેન્ડ ફોલો નથી કરતી, મને જે મગજમાં એવું કર્યું ફિલ્ટર નહીં ના, અને ક્યારે એવું બધું હું નથી કરતી.
કેમ કે મને કોઈની વેલિડેશન જરૂર નથી, કેમ કે મારું સોશિયલી હું એટલી કન્ટેન્ટ છું, મને મારા લોકોએ એટલું મને કેર ને અટેન્શન આપ્યું છે કે મને બહારના વેલિડેશનથી કોઈ લેવા દેવા નથી. મને તમે બહાર ગમાડો, તમે મને ના પાડો, મને ઓછા લાઇક્સ આનાથી મને કોઈ પહેલાંથી કોઈ આ હું રિસન્ટલી હવે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ છે, પણ આઈ હેવ બીન ઇન ટુ ધીસ ફિલ્ડ સિન્સ પાસ્ટ 10 years. હું તો હમણાં ફેમસ થઈ, 1 વર્ષ પહેલાં મારું સોશિયલ મીડિયા ફેમસ થઈ ગયું, પણ એની પહેલાં મને ક્યારે મારા ટીવી શોઝ બી મેં જાતે ક્યાંય મૂક્યું નથી, કે મારે બેસ્ટથી બેસ્ટ કામ મેં આજ સુધી વિડીયોઝ ક્યાંય મૂક્યા નથી. એટલે મને સોશિયલ વેલિડેશનની કોઈ જરૂર નથી બિકોઝ ઓફ માય પીપલ ઇન માય લાઈફ. તો જો તમારા ફ્રેન્ડ્સ, તમારા ફેમિલી, તમારા પાર્ટનર, જે કોર, જે સૌથી ક્લોઝ છે, એ તમારા સપોર્ટમાં હોય છે અને ટ્રુ ઇન એવરી વે સપોર્ટમાં હોય છે, તો ઇટ ઇઝ વેરી ઇઝી ફોર યુ ટુ ગો ઓન યોર પાથ. તો ઇટ્સ વેરી ઇઝી લાઈક દેટ. સો જે મારી સ્ટ્રગલ્સ છે, ઓફકોર્સ આઈ હેડ માય સ્ટ્રગલ્સ ને બધું જે બી છે, જે મેં ચાલુ કર્યું બધું, ઓફકોર્સ બિકોઝ આઈ કમ ફ્રોમ અ વેરી મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડ ફેમિલી. તો જે બી ઇશ્યુઝ એ હતા, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ ને એ બધું છે ને સેકન્ડરી છે. જ્યાં સુધી તમારા પોતાના મમ્મી પપ્પા અને ફ્રેન્ડ્સ અને તમારા પાર્ટનર સપોર્ટ કરે છે, બીજી બધી સ્ટ્રગલ એ જોઈ લઈશ. દુનિયાનો હું ફોડી લઈશ, તમે મારી સાથે રહો, દુનિયાનો હું જોઈ લઈશ. યુ આર ક્રિએટિંગ યોર ઓન પાથ. હા, એટલે એ જ કહું છું કે મારા લોકો મારી સાથે છે ને, મારે અંદર આઈ એમ નોટ બેટલિંગ વિથ માય સેલ્ફ. મારો પોતાના સાથે કોઈ ઝઘડો નથી, મારા ફેમિલી, ફ્રેન્ડ્સ, એ લોકો સાથે કોઈ ઝઘડો નથી. હવે મારો જે કરવાનું છે એ દુનિયા સાથે છે, કે મારું કામ કેવી રીતે આગળ લઈ જવાનું એ હું કરી લઈશ. મારી સાથે હું પોતે છું અને મારા લોકો છે. હવે હું કંઈ બી કરી શકીશ. હવે મને દુનિયાને ડર નથી. સપોર્ટ અને ચીયર્સ એ બંનેમાં એક પાતળી લાઈન હોય છે. લાઈક સપોર્ટ કોને કહેવાય કે જ્યારે તમારો કંઈક ખરાબ ફેઝ હોય, લાઈક તમે કીધું એમ મારી ઇન્જરી વખતે મને સપોર્ટ કર્યો, એને સપોર્ટ કહેવાય. અને જ્યારે સક્સેસ થઈ ગયા પછી કોઈ તમને સપોર્ટ કરે ને ચીયર્સ કહેવાય. ટ્રુ. તો એ બધા મારા ચીયર લીડર્સ છે. બટ એક્ઝેક્ટલી, તો ઇટ્સ લાઈક કે આ 5 લોકો હતા જ્યારે હું પડી ગઈ અને મારી પાસે જ્યારે પૈસા નહોતા, જ્યારે હું સ્ટ્રગલ કરી રહી હતી ને બધું, ત્યારે મારી પાસે મારા લોકો હતા, 5 જ લોકો હતા, અને એ જ લોકોને આપણે આગળ હું લઈને જઉં છું. આજે જ્યારે લોકો બહાર મને સક્સેસફુલ જોવે છે, જ્યારે દે વુડ વોન્ટ ટુ કમ એન્ડ ટોક ટુ મી, કે મારી સાથે વાત કરી, હવે મારા માટે 5 લોકો જે મારી પાસે છે એ જ છે. હવે હું બહારના કોઈને હવે એન્ટ્રી જ નથી, પતી ગયું છે. એટલે બસ ચીયર કરો. આઈ એમ વેરી ગ્રેટફુલ. થેન્ક યુ સો મચ કે તમે સપોર્ટ કરો છો ને યુ બી માય ચીયર લીડર, વેલ વિશર. આઈ એમ વેરી ગ્રેટફુલ એન્ડ આઈ વિલ ઓલવેઝ બી વેરી વેલકમિંગ ટુ ધેમ. પણ ટોકિંગ અબાઉટ માય ક્લોઝ પીપલ, એટલે એ તો મારા 5 લોકો જ રહેશે. એનાથી વધારે એવું નહીં થાય કે આજે ઉઠીને મારું કંઈ આજે નવું ફ્રેન્ડ બની ગયું, એવું નહીં થાય. આ 5થી વધારે લાઈક આઈ એમ વેરી પોઝેસિવ અબાઉટ ફ્રેન્ડ્સ, કે મારું કોણ થાય. તો આ 5 સિવાય મેં કોઈને એન્ટ્રી નથી આપી, કે બસ હા આપણે ફ્રેન્ડ છે, હાય હલો, યસ. એનાથી વધારે નહીં. હવે કોઈને તમારી રીચ આઉટ કરવું હોય શીખવા માટે, તો તમારા સોશિયલ મીડિયા હેન્ડલ લાઈક ઇન્સ્ટા અને વેબસાઇટ છે, કઈ રીતે અવેલ કરીએ કે કોર્સને, તો એ જરાક ઇન્ફોર્મેશન આપી દો. હા, મારી વેબસાઇટ છે, મારી કંપનીનું નામ એરિયલ બેલી છે. એરિયલ બેલી એકચ્યુઅલી ઇઝ અ કોપીરાઇટેડ ડાન્સ ફોર્મ. પછી એરિયલ બેલી મેં નામ રાખ્યું, પણ એરિયલ બેલી, ધ આઈડિયા ઓફ કીપિંગ ધીસ નેમ એરિયલ બેલી વોઝ, હું હવામાં બેલી ડાન્સ કરી શકું છું. તો એટલે મેં વિચાર્યું કે હું બેલી ડાન્સ ક્લાસમાં હતી અને એવી રીતે મેં એક રોડ લટકતો હતો, તો મેં વિચાર્યું કે ચાલો હું લટકું અને કંઈક કરું. તો લટકી ગઈ અને મારાથી થઈ ગયું, લાઈક થોડા 2-3 મૂવ કરી શકી. ત્યારે મેં વિચાર્યું કે મારે હવામાં બેલી ડાન્સ કરવું છે, જે કોઈએ કર્યું નથી, મારે હવામાં બેલી ડાન્સ કરવું. દેટ્સ વન આઈ એકચ્યુઅલી થોટ ઓફ ડુઈંગ એરિયલ આર્ટ્સ. અને પછી હું બોમ્બે ગઈ. એરિયલ પુણેથી, પહેલે ત્યારે પુણે રહેતી હતી, પુણેથી પછી બોમ્બે અપડાઉન કરતી હતી અને મેં એરિયલમાં ટ્રેનિંગ લીધી. તો દેટ ઇઝ હાઉ ધ નેમ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. સો એરિયલ બેલી ઇઝ અ કોપીરાઇટેડ ડાન્સ ફોર્મ. તો એટ ધ એજ ઓફ 23 મેં આના કોપીરાઇટ્સ લીધા. એટલે મારી પાસે આના કોપીરાઇટ્સ છે, એરિયલ બેલી ડાન્સ ફોર્મ. હા, તો જે હવામાં બેલી ડાન્સ થાય છે એનું એ કોન્સેપ્ટનો કોપીરાઇટ છે મારી પાસે, જે વર્લ્ડમાં તમે જોઈ શકશો ઓન યુટ્યુબ ઓલ્સો. હું એકલી જ કરું છું. તો એટલે મેં એરિયલ બેલી નામ રાખ્યું. ઇટ્સ નોટ કે હું એરિયલ કરું છું અને બેલી કરું છું એટલે એરિયલ બેલી છે. એરિયલ બેલીનું રીઝન આ છે કે નામ એટલે રાખ્યું કેમ કે આ એક ડાન્સ ફોર્મ છે જે મેં ઇન્વેન્ટ કર્યો છે. બેલી ડાન્સ ઇન ધી એર ઓન ધ એરિયલ ઇક્વિપમેન્ટ. તો યસ, તો એટલે મારે કંપનીનું નામ મેં એરિયલ બેલી રાખ્યું. ઓકે. તો એરિયલ બેલીની વેબસાઇટ છે, એરિયલ બેલીનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, એરિયલ બેલી ઇન્સ્ટિટ્યૂટ છે.
અને મારા વર્કશોપ્સ બધે જ થતા હોય છે, ઇન્ડિયામાં બધે જ થતા હોય છે, બોમ્બે, દિલ્હી, પુણે, બેંગ્લોર ને બધે. અહીંયા અમદાવાદમાં થાય છે, સુરતમાં બી 2-3 વાર હું ગઈ છું, વર્કશોપ્સ લીધી છે. ને કે અમે મેન્શન કરી આપશું તમારા જે વેબસાઇટ છે, સોશિયલ મીડિયા હેન્ડલ છે, એટલે કોઈને અવેલ કરવો હોય, કોર્સ લેવો હોય અથવા તો શીખવાની ઇન્ટરેસ્ટ હોય તો એ ત્યાંથી અવેલ કરી શકે. ડેફિનેટલી ઇવન મારા ઇન્સ્ટિટ્યૂટ જે અમદાવાદમાં જે મારું ઇન્સ્ટિટ્યૂટ છે એમાં હાઇટ જે અમે હાઇટ પર શીખવાડીએ છીએ 22 ફીટ હાઇટ છે, એટલે સીલિંગ લેવલ પર અમે લોકો એરિયલ નથી કરાવતા, અમે લોકો બહુ જ હાઇટ પર 22 મીન્સ ઓલમોસ્ટ 2 to 2 માળ. હા 2 માળથી વધારે, કેમ કે 9 ફૂટ એક માળા હોય. 2 માળ હા હા 2 માળ. 2 માળ જેટલું. 2 માળથી થોડુંક, હા થોડુંક ઓછું વધારે. આ 2 માળ સમજો, એક્ઝેક્ટલી 2 માળ જેટલું. તો તમે જે બેલી ડાન્સ વિશે જે લોકોના કહેવાય કે વિચારો હતા એને બદલ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારા શોમાં આવ્યા બદલ. થેન્ક યુ સો મચ કે તમે મને અપ્રોચ કરી, કેમ કે ગુજરાતમાં હવે લોકો ઘણા મોડર્ન થઈ રહ્યા છે અને ગુજરાતી પીપલ આર વેરી વેલકમિંગ. કોઝ હમણાં મેં રિસન્ટલી શો કર્યો નટાની એમ્ફીથિયેટરમાં, જે હાઉસફુલ હતો. લોકોએ ઊભા રહીને 3 કલાકનો આખો બેલી ડાન્સ એરિયલ આર્ટ જોયો છે. તો દેટ ટોક્સ અ લોટ અબાઉટ ગુજરાતની ઓડિયન્સ, અને ગુજરાત હેઝ નાઉ બીકમ વેરી વેલકમિંગ. તો આને તમારા જે મીડિયા લોકો છે જે વધારે અને લોકોથી લઈ જાય છે, તો ઓલ થેન્ક્સ ટુ ધ મીડિયા પીપલ, તમને પણ, કે તમે અમને મદદ કરી રહ્યા છો ટુ રીચ આઉટ ટુ પીપલ એન્ડ ટુ સ્પ્રેડ ધીસ આર્ટ ફોર્મ ઇન ધ મોસ્ટ બ્યુટિફુલ વે એન્ડ પીપલ રિસ્પેક્ટ ઇટ. અને એકવાર કરશો તો તમને ખબર પડશે કે તમને જરૂરથી તમને આંખમાં પાડી આવશે. જ્યારે તમે આ કરશો ને એની ઇમ્પોર્ટન્સ ખબર પડશે ને, તમે રડો નહીં, ખુશીના આંસુ ના આવે તો, કે તમે પોતા, કેમ કે તમે જ્યારે પોતાથી કનેક્ટ થાવ ને ત્યારે એક જે ઇમોશન હોય ને કે અત્યાર સુધી ક્યાં હતી, એ જે ઇમોશન, ખોવાયેલી વસ્તુ તમે છે ને પોતાને મળી જશે, એ તમને ઇમોશન આપશે બેલી ડાન્સથી. અને ઇવન એરિયલ આર્ટ્સ, કેમ કે તમે વિચાર્યું ના કે હું ક્યારે હવામાં કરી શકીશ, અને ફાઇનલી તમે જ્યારે તમે તમારા જાતે હવામાં લઈ જાઓ અને એ બી આટલી હાઇટ પર ને કરો, તો યુ મીટ યોર સેલ્ફ સમવેર અને ઇટ્સ અ વેરી ઇમોશનલ મુમેન્ટ ફોર યોર સેલ્ફ. તો યા, તો એકવાર ટ્રાય કરો અને યુ વિલ ફીલ ધ પ્યોરિટી ઓફ ધીઝ ટુ આર્ટ ફોર્મ્સ. શ્યોરલી વી વિલ ટ્રાય. ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. તમે આવ્યા બદલ આભાર આપનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.